ओम नमः श्री यतिराजाय विवेकानंद सूरये सच्चित् सुख स्वरूपाय स्वामिने तापहारिणे जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयोश्रित्वा प्रणमामि मुहुर्मुहुः। श्री सर्व विद्यालय केळवणी मंडळना सेक्रेटरी श्री वल्लभभाई पटेल, कैंपस कोऑर्डिनेटर श्री वीणाबेन, प्रिंसिपाल श्री जितेंद्र भाई, प्रिंसिपाल श्री भट्ट साहेब, श्री योगेशभाई पटेल, रामकृष्ण विवेकानंद केंद्रना प्रेसिडेंट श्री रजनीकांत भाई भट्ट, अन्य उपस्थित शिक्षक लेक्चरर्स भाई बहनों અને આજે જે આ શિબિરમાં ખાસ અહીંયા ઉપસ્થિત એવા જેમના માટે ખાસ આ શિબિર ગોઠવવામાં આવી છે એવા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, માય ડિયર સ્ટુડન્ટ્સ, તમને બધાને મળીને ખૂબ જ આનંદ છે। સમસ્ત દેશમાં ઘણી બધી જગ્યાએ જવાનું થાય છે। લગભગ 500થી વધુ આવી જાતની વ્યક્તિત્વ વિકાસ શિબિરો દેશના વિભિન્ન ભાગોમાં વિભિન્ન સ્કૂલ કોલેજોમાં ગોઠવાઈ અને એમાં બધા વિદ્યાર્થી ભાઈ બહેનો સાથે મળવાનો આનંદ થયો। આજે અહીંયા સર્વ વિદ્યાલય કેળવણી મંડળના છત્રછાયા હેઠળ આજે સુંદર કેમ્પસ છે, એમાં સુંદર ઓડિટોરિયમ છે, એમાં આપ સૌને મળીને વિશેષ આનંદ છે। અને મને એ જાણીને હજી વધારે આનંદ છે, બહાર જે બોર્ડ રાખવામાં આવ્યું છે એમાં તમે તો બોર્ડ વાંચ્યું હશે પણ ફરીથી વાંચી લેજો, કારણ કે એમાં ઘણીવાર એવું બને છે કે જે વસ્તુ દરરોજ દેખાતી હોય એ આપણે ન જોઈએ, કે આ તો જોયેલું જ છે। એ બોર્ડ ખાસ વાંચજો। એ બોર્ડમાં લખેલું છે વિઝન એન્ડ મિશન। આ સંસ્થાનું વિઝન એન્ડ મિશન આ બંને દરેક વિદ્યાર્થી જાણવું છે। અને મને એટલો આનંદ થયો કે એમ્પાવરમેન્ટ ઓફ વિમેન થ્રુ વેલ્યુ એજ્યુકેશન, વેલ્યુ એજ્યુકેશન બહુ જ મહત્વનું છે અને એને આ સંસ્થા સન્માન આપે છે, એ બહુ મોટી વાત છે। અને હમણાં જ શ્રી યોગેશ શ્રી વલ્લભભાઈ પાસેથી જાણ્યું જ્યારે કે અહીંયા આટલા બધા વિદ્યાર્થીઓ ભણે છે, આટલું મોટું કેમ્પસ છે કે 36,000 વિદ્યાર્થીઓ અને 26 કોલેજો ચલાવતી હોય અને એમાં પણ મૂલ્યલક્ષી શિક્ષણ આપવાની વાત કરતી હોય, એ આપણા માટે પરમ સદભાગ્ય છે। અને મને જાણીને આનંદ થયો। ઘણી બધી જગ્યાએ હું એજ્યુકેશન સેમિનાર્સમાં કહું છું, શ્રી રામકૃષ્ણ દેવની એક વાર્તા કહું છું। એક માણસ હતો, થોડુંક માઇક ઓછું કરો તો ભાઈ, અવાજ જરૂર છે। એક માણસ હતો, એના માથા પર ભૂત સવાર થઈ ગયું। હવે શું થાય? ભૂત ભગાડવું કેવી રીતે? એટલે ભુવાને બોલાવવામાં આવે। ભુવો તો જાણો છો ને, ઓઝા, એને બોલાવવામાં આવે। ભુવો તો આવ્યો, આવી અને તરતો જ એણે મંત્રોચ્ચાર શરૂ કર્યા। મંત્રો હતા, બહુ પાવરફુલ મંત્રો હતા અને આ જે ભૂત હતું બહુ ઇન્ટેલિજન્ટ હતું। એણે વિચાર કર્યો કે આ તો ભાઈ હવે ભાગવું પડશે, આ મંત્ર એવા જોરદાર છે, આમાં રહેવાશે નહીં। એટલે એ ભૂતે શું કર્યું ખબર છે? પેલો જે માણસ, જે રાઈના, જે ભૂવો જે રાઈના દાણા હાથમાં લીધા હતા, એ રાઈના દાણામાં ભૂત બેસી ગયું। હવે જે રાઈના દાણા દ્વારા ભૂત ભગાડવાનું છે એ રાઈના દાણામાં ભૂત છે, ભૂત ભાગશે? બોલો, રાઈના દાણામાં જે રાઈના દાણા મંત્રોચ્ચાર દ્વારા ભૂત ભગાડવાનું છે એની અંદર ભૂત બેઠું છે। એવી રીતે આખા દેશમાં મૂલ્યોનો રાસ થયો છે। એ મૂલ્યોનો રાસ થયો છે, મૂલ્યોની સ્થાપના કેવી રીતે થશે? એજ્યુકેશન, શિક્ષણ દ્વારા। પણ શિક્ષણના ક્ષેત્રમાં સૌથી વધારે રાઈના દાણામાં સૌથી વધારે ભ્રષ્ટાચારનું ભૂત બેઠું છે। હવે ક્યાંથી ભૂત ભાગે? એટલા માટે આજે વાત કરી વલ્લભભાઈ, બહુ સારી વાત કરી, સાચી વાત કરી કે મોટા ભાગની શૈક્ષણિક સંસ્થાઓ હવે કમર્શિયલ ઓર્ગેનાઇઝેશન બની ગઈ છે। કમર્શિયલાઇઝેશન આવી ગયું શિક્ષણના ક્ષેત્રમાં અને પૈસા કમાવાનું સાધન બની ગયું। એટલા માટે એ વિશેષ પ્રશંસનીય કાર્ય છે કે જ્યારે આ રાઈના દાણામાંથી પેલા ભૂત ભગાડો, પછી બાકીનું ભૂત પછી ભાગશે। રાઈના દાણામાંથી ભૂત ભગાડવાનો અર્થ છે શૈક્ષણિક સંસ્થાઓમાં ભ્રષ્ટાચાર કમ સે કમ ન હોય, બીજી બધી જગ્યાએ ચાલે। કેમ?
અત્યારે ગમે એટલો ભ્રષ્ટાચાર થતો હશે, આ શૈક્ષણિક સંસ્થાઓમાં ભ્રષ્ટાચાર નહીં હોય તો એમાં જે પ્રોડક્ટ બનશે, આજના જે વિદ્યાર્થીઓ, જે આવતીકાલના આઈપીએસ ઓફિસર, આઈએએસ ઓફિસર્સ, આવતીકાલના મિનિસ્ટર્સ, એ બધા જે એ લોકોને સારી કેળવણી મળશે તો આવતીકાલનું ભવિષ્ય આપણું સુધરશે, દેશનું અને સમાજનું. પણ જો શૈક્ષણિક સંસ્થાઓમાં જ ભ્રષ્ટાચાર હશે તો મૂલ્યનિષ્ઠ શિક્ષણની ગમે એટલી વાતો કરશો, વિદ્યાર્થી પણ જાણે છે કે આપણે કેટલું ડોનેશન દઈને આવ્યા છીએ અને હવે કેટલું આપણે લૂંટવાનું છે સમાજમાંથી, આ બધી વાતે જાણે છે. પછી શિક્ષક હોય કે વિદ્યાર્થી હોય. તો એટલા માટે મને ખૂબ જ આનંદ થયો જાણીને કે આ કેળવણી મંડળ દ્વારા આ ભૂત ભગાડવાનો જે ઈરાદો પાકો છે, એટલા માટે કહું છું કે રાઈના દાણામાંથી કમસે કમ ભૂત નથી રહેતું. એટલે કે આ મેનેજમેન્ટ કોટા પૂરા સરેન્ડર કર્યા, ભારત પૂરા સરકારે સરેન્ડર કર્યા, એક બહુ મોટી વાત છે. દર વર્ષે 9 કરોડ રૂપિયાની એ જતી કરવી, આજકાલ કોઈ 100 રૂપિયા જતા કરવા તૈયાર નથી હોતા. અને 1 લાખની તો વાત જવા દો, 1 કરોડની વાત જવા દો, 9 કરોડ રૂપિયાનું નુકસાન સહન કરીને પણ બધા મેનેજમેન્ટ કોટા સરેન્ડર કરવા એ ખૂબ મોટી વાત છે. એટલે સૌથી પહેલા તો આ જે મહાન કાર્ય થઈ રહ્યું છે, આ શૈક્ષણિક સંસ્થા, આ જે મહાન કેળવણી મંડળ દ્વારા 36,000 સ્ટુડન્ટ્સ માટે આ વેલ્યુ એજ્યુકેશનનો જે કાર્યક્રમ ગોઠવી રહ્યા છે, આજનો કાર્યક્રમ ગોઠવી રહ્યા છે, મૂલ્યનિષ્ઠ શિક્ષણને જે મહત્વ આપી રહ્યા છે, અને શૈક્ષણિક સંસ્થાઓમાં ભ્રષ્ટાચાર ન રહે અને આ જે મેનેજમેન્ટ કોટા પણ સરેન્ડર કરી રહ્યા છે, એ બદલ સૌ પહેલા સહવિદ્યાલય કેળવણી મંડળના બધા જ ટ્રસ્ટીગણને, વિશેષ કરી સેક્રેટરી અને મેનેજમેન્ટના જેટલા લોકો છે એ બધાને, અને સાથે સાથે એમના બધા સ્ટાફ મેમ્બર્સ, લેક્ચરર્સ અને સ્ટુડન્ટ, આ બધાને હું ખાસ હાર્દિક અભિનંદન આપું છું કે આ બહુ મોટી વાત છે. અને આવી વાત જો બધી શૈક્ષણિક સંસ્થાઓ આવી વાત બીજા કેળવણી મંડળ પણ કરશે તો મને આશા છે કે આપણા પ્રેસિડેન્ટ ડોક્ટર એપીજે અબ્દુલ કલામે કહ્યું છે ઇન્ડિયા 2020 વિઝન ઓફ ધ ન્યૂ મિલેનિયમમાં કે 2020 સુધીમાં 5 મહાન દેશો એવા હશે જે સમસ્ત પૃથ્વી પર રાજ્ય કરતા હશે, અને એ 5 ડેવલપ કન્ટ્રી હશે, અને એમાંનું એક હશે મેરા ભારત મહાન. એ ખરેખર એ સિદ્ધ થશે જો આવી રીતે શૈક્ષણિક સંસ્થાઓમાંથી, રાયના દાણામાંથી ભ્રષ્ટાચારનું ભૂત ભાગશે. તો આ એક અનુકરણીય, એક બહુ સુંદર કેળવણી મંડળ છે જેના દ્વારા આ બધું મહાન કાર્ય થઈ રહ્યું છે. અને આજે અહીંયા આવવાનો મને અવસર સાંપડ્યો એ બદલ એમનો હાર્દિક આભાર માનું છું. આપણે આજે વાતો કરવાની છે ટોટલ પર્સનાલિટી ડેવલપમેન્ટ. સૌથી પહેલા તો આપણે એ અંતર સમજી લેવું જોઈએ, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન પર્સનાલિટી ડેવલપમેન્ટ એન્ડ ટોટલ પર્સનાલિટી ડેવલપમેન્ટ. વ્યક્તિત્વ વિકાસની શિબિરો ઘણી બધી થાય છે, કદાચ તમે અટેન્ડ પણ કરી હશે, તમે જોયું હશે કે સારા રૂપિયા, ભાઈ હમણાં નહીં, એ ભાઈ હમણાં બધા બેસી જાઓ ચૂપચાપ, હું પછી કહું ત્યારે, હમણાં કોઈ ફૂલ કોન્સન્ટ્રેશન તમે આપો, પછી હું કહીશ ત્યારે સ્લિપ્સ ઓફ પેપર આપજો. તો સૌથી પહેલા તો એમર્સન નામના મહાન વિદ્વાન થઈ ગયા. એમણે કહ્યું ધ સિક્રેટ ઓફ સક્સેસ ઇન ટ્રેડ, ઇન વોર, ઇન એવરી મેનેજમેન્ટ ઓફ હ્યુમન અફેર્સ ઇઝ ધી કોન્સન્ટ્રેશન ઓફ માઇન્ડ. જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં, વેપાર હોય, ધંધો હોય, યુદ્ધ હોય, દરેક ક્ષેત્રમાં સફળતાનું રહસ્ય છે મનની એકાગ્રતા. એટલા માટે સ્વામી વિવેકાનંદ કહેતા, if I have to take my education over again, I will not undergo the present system of education. First I will learn how to control my mind, how to concentrate my mind, and then I can learn the fact at my own will. સ્વામી વિવેકાનંદ કહે છે જો મને ફરીથી શિક્ષણ લેવાનું કહેવામાં આવે અને જેમાં મારો કોઈ હાથ હોય તો હું અત્યારની વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં દાખલ ન થાઉં. સૌથી પહેલા પોતાના મનને એકાગ્ર કરતા શીખવું, મનને નિયંત્રિત કરતા શીખવું, પછી માહિતીનો સંચય તો હું ગમે તે રીતે કરી શકીશ. આટલું અદભુત સ્વામી વિવેકાનંદનો કોન્સન્ટ્રેશન પાવર હતો, કદાચ વિશ્વમાં કોઈ પાસે નહીં હોય એટલી બધી એકાગ્રતાની શક્તિ હતી. અને તેમ છતાં સ્વામી વિવેકાનંદ એકાગ્રતા ચાહતા હતા. કેટલી એમની શક્તિ હતી એ પાછળથી હું કહીશ, પણ મુખ્ય વાત જે છે હું કહેતો હતો
જો ગમે તે ક્ષેત્રમાં સફળતાનું રહસ્ય છે મનની એકાગ્રતા. પરીક્ષામાં સારા નંબર મેળવવા હોય તો પણ મનની એકાગ્રતા, ભણવું હોય ભણાવવું હોય એમાં પણ એકાગ્રતા. અત્યારે તમે આ ટોટલ પર્સનાલિટી ડેવલપમેન્ટ વર્કશોપમાં આવ્યા છો, એમાંથી તમને મેક્સિમમ લાભ મળશે, સૌથી વધારે જે બેનિફિટ મળશે ક્યારે, કે જ્યારે તમે સંપૂર્ણ એકાગ્રતા પૂર્વક આ સેમિનાર અટેન્ડ કરો, વિથ ફૂલ કોન્સન્ટ્રેશન. અર્જુનને પૂછવામાં આવ્યું શું જુએ છે, શું જવાબ આપ્યો? શું? પક્ષીની આંખ, પક્ષી પણ નહીં. એવી રીતે ડુ વન થિંગ એટ અ ટાઈમ. અત્યારે આપણે સેમિનારમાં ઉપસ્થિત છીએ, અત્યારે આપણે આપણા મનને કહી દેવાનું જોઈએ, મનને પોતાના મિત્ર બનાવી લો, માય ડિયર ફ્રેન્ડ, હમણાં થોડીક વાર આપણે ફક્ત આ ઓડિટોરિયમમાં જ રહેવાનું છે. શરીર તો આપણું ઓડિટોરિયમમાં છે, મન તો ક્યાંનું ક્યાં ભાગે છે. જો તમે પોતે વિચારીને જુઓ, મન ક્યાં છે? કેટલાય લોકોનું મન અહીંયા નથી. કોઈનું મન કેન્ટીનમાં પહોંચ્યું છે, કોઈનું મન રમતના મેદાનમાં છે, કોઈનું મન ગઈકાલમાં રાતના પિક્ચર જોયું એમાં છે, અને કોઈનું મન આવતીકાલે જે પિક્ચર જોયું એમાં છે. પણ જો તમને આનો ફૂલ બેનિફિટ જોતો હોય તો 100% attention, do one thing at a time. અત્યારે સેમિનારમાં છીએ, physically we are all sitting here, mentally also we should sit here. આપણું મન પણ અહીંયા હોવું જોઈએ, તો એનો તમને પૂરેપૂરો લાભ મળશે. ફૂલ અટેન્શન, તેનો પૂરો લાભ મળશે. તો હું જે કહી રહ્યો હતો, what is the difference between personality development and total personality development? વ્યક્તિત્વ વિકાસ અને સંપૂર્ણ વ્યક્તિત્વ વિકાસ, એમાં અંતર શું છે? વ્યક્તિત્વ વિકાસની ઘણી બધી શિબિરો ચાલે છે પર્સનાલિટી ડેવલપમેન્ટની, પણ એમાં શું કરવામાં, શું શીખવાડવામાં આવે, શું ટ્રેનિંગ આપવામાં આવે, શું કહેવામાં આવે? એમાં કહેવામાં આવે કે હાઉ ટુ મેક એ ગ્રેટ ઇમ્પ્રેશન અપોન અધર્સ. બીજાને કેવી રીતે બીજાના ઉપર તમારું કેવું ઇમ્પ્રેશન પડે એના માટેનો પ્રયત્ન કરવા માટે નંબર 1, તમે કેવા સારા દેખાવ છો, તો કેવા કપડાં પહેરવા, મેચિંગના કેવા કપડાં પહેરવા, કેવો ડ્રેસ પહેરવો, કેવો ડ્રેસ કોડ હોવો જોઈએ, પછી હેર સ્ટાઇલ કેવી હોવી જોઈએ, પછી વધુમાં વધુ થાય એટિકેટ્સ એન્ડ મેનર્સ. હેલો, હાઉ આર યુ? ફાઇન, થેન્ક યુ, કેવી રીતે બોલવું. એના પછી હજી આગળ વધીને બહુ વધારે હોય પબ્લિક સ્પીકિંગ, કેવી રીતે પ્રવચન દેવું, કેવી રીતે સ્પીચ આપવી, પાવરફુલ સ્પીચ આપવી. પર્સનાલિટી ડેવલપમેન્ટ પૂરું, વ્યક્તિત્વ વિકાસની શિબિર પૂરી થઈ ગઈ. એનો અર્થ છે એ જે વ્યક્તિત્વ વિકાસ શિબિરો છે એ ફક્ત એક્સટર્નલ ડેવલપમેન્ટ ઓફ એક્સટર્નલ પર્સનાલિટી, બાહ્ય વ્યક્તિત્વના વિકાસ ઉપર જ જોર આપે છે. પણ આપણે જે વ્યક્તિત્વ વિકાસની વાતો કરવી છે, નોટ ઓનલી એક્સટર્નલ પર્સનાલિટી ડેવલપમેન્ટ બટ ઓલ્સો ઇન્ટરનલ પર્સનાલિટી ડેવલપમેન્ટ. વ્યક્તિત્વના બે પાસા છે, બાહ્ય અને આંતર. બાહ્ય વ્યક્તિત્વ તો ખરેખર આકર્ષક હોવું જોઈએ, ખરેખર પ્રભાવશાળી હોવું જોઈએ, નો ડાઉટ અબાઉટ ઇટ. પરંતુ માત્ર આકર્ષક અથવા બાહ્ય તમારું વ્યક્તિત્વ સારું હશે, પરંતુ જો આંતરિક વ્યક્તિત્વ બરાબર નહીં હોય, યુ કેન નોટ ગેટ સક્સેસ ઇન ધ લોંગ રન. કદાચ ઇન્ટરવ્યુમાં તમે પાસ પણ થઈ ગયા, પણ જ્યારે તમને નોકરી મળશે, યુ વિલ બી ગ્રેટ ફેલિયર. કેમ? પીપલ વિલ ફાઇન્ડ યુ આઉટ. સ્વામી વિવેકાનંદ કહે છે, યુ કેન નોટ બી ફૂલ all the people all the time. You can be fool a few people for some time. તમે થોડાક લોકોને મૂર્ખ બનાવી શકો, થોડાક સમય માટે મૂર્ખ બનાવી શકો, બધા લોકોને બધા સમય માટે મૂર્ખ ન બનાવી શકો. People will find you out. So total personality development does not consist only on how you look to be. તમે કેવા દેખાવ છો એ નહીં, પણ તમે કેવા છો એ વધારે મહત્વનું છે. What you are is more important than what you appear to be. External personality, how you appear to be. કેટલું, what a beautiful personality, તમે કહો છો. પરંતુ પછી જ્યારે એની સાથે ફ્રેન્ડશિપ થાય ત્યારે ખબર પડે, ઓહો, આ તો આપણે છેતરાઈ ગયા.
બહારના રૂપમાં છેતરાઈ ગયા. આવું ઘણી વાર બને છે. તમને લોકોને હજી અનુભવ નથી, નાના છો, ધીરે ધીરે થશે. પરંતુ હવે જે મોડર્ન થિંકર્સ ઓલ ઓવર ધ વર્લ્ડ આર ફાઇન્ડિંગ આઉટ, if you want long-term success, then you must have not only external development of personality, not only external personality development, but also internal personality development. એક પુસ્તક બહાર પડ્યું છે, સ્ટેફન કોવેનું પુસ્તક, તમે લોકો વાંચ્યું હશે, બહુ ફેમસ પુસ્તક છે, ધી 7 Habits of Highly Effective People બાય સ્ટેફન કોવે. એમાં એમણે શરૂઆતમાં ઇન્ટ્રોડક્શનમાં આપ્યું કે આઈ વેન્ટ થ્રુ ધી બુક્સ ઓફ સેલ્ફ ડેવલપમેન્ટ ઓફ લાસ્ટ 200 years. છેલ્લા 200 વર્ષોની અંદર સેલ્ફ ડેવલપમેન્ટના જેટલા પુસ્તકો બહાર પડ્યા એ બધાનું મેં અધ્યયન કર્યું અને મેં જોયું કે છેલ્લા 50 વર્ષની અંદર જે પુસ્તકો લખાયા એ અલગ પ્રકારના છે અને એની પહેલાના જે 200 વર્ષોના જે પુસ્તક એ અલગ પ્રકારના છે. અત્યારે છેલ્લા 50 વર્ષોની અંદર જે વ્યક્તિત્વ વિકાસના સેલ્ફ ડેવલપમેન્ટના પુસ્તકો લખાયા એમાં સૌથી વધારે એ લોકો એમ્ફેસિસ કરે છે એક્સટર્નલ પર્સનાલિટી ડેવલપમેન્ટ. બાહ્ય વ્યક્તિત્વ વિકાસની જે લોકો વાતો કરે છે અને એમાં શું શું વાતો એ લોકો કરે? કોમ્યુનિકેશન સ્કિલ, એટિકેટ, મેનર્સ, એક્સટર્નલ અપિયરન્સ, ડ્રેસ કોડ, આ બધી વાતો એ કરે. જ્યારે અને પછી એને નામ આપ્યું પોઝિટિવ થિંકિંગ. આ નામ આપેલું છે પોઝિટિવ થિંકિંગ, બટ દે ડુ નોટ નો વોટ ઇઝ રિયલી પોઝિટિવ થિંકિંગ, પણ પોઝિટિવ થિંકિંગની વાતો કરે. આ છે છેલ્લા 50 વર્ષની અંદરના પુસ્તકો. અને એની પહેલાના જે 200 વર્ષના પહેલાના પુસ્તકો સેલ્ફ ડેવલપમેન્ટની જ્યારે વાત થાય પછી એમાં ઓરિજિન સ્વેટ મોર્ડનની વાત લેખક હોય કે જેમ્સ એલન હોય, કેટલા બધા ત્યારના લેખકો, એ લોકો જે પુસ્તકો લખ્યા છે એમાં એ લોકો જ્યારે વાતો કરે પર્સનાલિટી ડેવલપમેન્ટની, સેલ્ફ ડેવલપમેન્ટની, ત્યારે એમાં શું લખે છે? નોટ ઓનલી એક્સટર્નલ ડેવલપમેન્ટ, એક્સટર્નલ પર્સનલ ડેવલપમેન્ટ, પણ એમાં શું શું વાતો કરે છે? નોટ ઓનલી સેલ્ફ કોન્ફિડન્સ બટ સેલ્ફ કંટ્રોલ, એની પણ વાતો કરે. કેરેક્ટર ડેવલપમેન્ટ, ચરિત્ર નિર્માણ, ઓનેસ્ટી, ઇન્ટિગ્રિટી, નોટ ઓનલી કોમ્યુનિકેશન, ઓનેસ્ટી, ઇન્ટિગ્રિટી, કેરેક્ટર ડેવલપમેન્ટ, આ બધા જે આંતરિક ગુણો એની પણ એ લોકો વાતો કરે છે. અને જ્યાં સુધી આ ઇન્ટરનલ ડેવલપમેન્ટ ઓફ પર્સનાલિટી નહીં થાય ત્યાં સુધી આ આપણો સંપૂર્ણ વ્યક્તિત્વ વિકાસ નહીં થાય. અને જ્યાં સુધી સંપૂર્ણ વ્યક્તિત્વ વિકાસ નહીં થાય ત્યાં સુધી લાંબા ગાળાની સફળતા જીવનમાં મળશે નહીં, લાંબા ગાળાનું સુખ આપણા જીવનમાં મળશે નહીં, લાંબા ગાળાની શાંતિ આપણા જીવનમાં મળશે નહીં. જો આપણે સક્સેસ જોતી હોય, સફળતા જોઈતી હોય, સફળતા તો બધાને જોઈએ છે, પરંતુ કેવી સફળતા જોઈએ છે આપણે નક્કી કરવાનું છે. whether we want short term success or long term success. તમને કેવી જાતની સફળતા જોઈએ? લોંગ ટર્મ કે શોર્ટ ટર્મ? લોંગ ટર્મ સક્સેસ. જો લોંગ ટર્મ સક્સેસ જોતી હોય, લાંબા ગાળાની સફળતા જોતી હોય તો પછી લાંબા ગાળા સુધી કામ કરવું પડે, લાંબા ગાળા સુધી મહેનત કરવી પડે. અને શોર્ટ ટર્મ સક્સેસ જોતી હોય તો શોર્ટકટથી તમને શોર્ટકટ સક્સેસથી તમને શોર્ટ ટર્મની સક્સેસ મળી જશે, પરંતુ ઇટ વિલ નોટ બી લોંગ લાસ્ટિંગ. જો લાંબા ગાળાની સફળતા જોતી હોય તો પરિશ્રમ કરવા માટે તૈયાર રહેવું પડે, હાર્ડ વર્ક કરવા માટે તૈયાર રહેવું પડે, ઈમાનદાર બનવું પડે, એ ઓનેસ્ટી અને જે બીજા જે ગુણોને કેળવવા પડે અને એના માટે ઘણો સમય લાગે. પરંતુ એના પછી મળે કેવી સફળતા? લાંબા ગાળાની સફળતા, લાંબા ગાળાનું સુખ, લાંબા ગાળાની શાંતિ. શા માટે, કેવી રીતે, એ બધી વાતો કરશું ત્યારે તમને વધારે સમજાશે. પણ એક વાત જાણી મને આનંદ થયો કે તમને બધાને લાંબા ગાળાની સફળતા જોઈએ છે, લાંબા ગાળાનું સુખ જોઈએ છે, લાંબા ગાળાની શાંતિ જોઈએ છે. હવે એના માટે તમે આર યુ રેડી ટુ પે ધ પ્રાઇસ ઓર નોટ? કિંમત ચૂકવવા તૈયાર હો તો તમે મેદાનમાં આવી જાઓ. તમને 200 રૂપિયાનું એર કન્ડિશનર પણ મળી શકે બજારમાં, પણ પછી કહેતા નહીં કે ભાઈ આ તો ચાલતું નથી. પણ 150 રૂપિયામાં એર કન્ડિશનર તમે ખરીદવા ગયા કે આ તો અમને છેતરી દીધા, કે તમે એને છેતરવા ગયા હતા 150 રૂપિયામાં, એ તમને છેતરી ગયા ને. 150 રૂપિયામાં એર કન્ડિશનર આવે. તો આવી રીતે તમે
શોર્ટ ટર્મ સક્સેસ માટે તમને જોઈએ છે બહુ ચીપમાં બધી વસ્તુ જોઈએ છે, એટલે ચીપ વસ્તુ જ મળે છે, પછી ક્વોલિટી પણ એવી જ મળે છે. એટલા માટે આપણે જો ખરેખર સારી વસ્તુ જોતી હોય તો એની કિંમત ચૂકવવા તૈયાર હોવું જોઈએ. જો આપણે લાંબા ગાળાની સફળતા જોતી હોય તો એના માટે આપણે કિંમત ચૂકવવા તૈયાર થવું જોઈએ. ટોટલ પર્સનાલિટી ડેવલપમેન્ટ. તો ડિફરન્સ બિટવીન ટોટલ પર્સનાલિટી ડેવલપમેન્ટ અને પર્સનાલિટી ડેવલપમેન્ટ શું થઈ ગયું? પર્સનાલિટી ડેવલપમેન્ટ ફક્ત બાહ્ય વ્યક્તિત્વ વિકાસની વાત કરે છે અને ટોટલ પર્સનાલિટી ડેવલપમેન્ટ કેવળ બાહ્ય વ્યક્તિત્વ વિકાસ નહીં પણ ઓલ્સો ઇન્ટરનલ ડેવલપમેન્ટ, આંતરિક વિકાસ પણ થવો જોઈએ વ્યક્તિત્વનો, અને એનું નામ જ છે ચારિત્ર્ય ઘડતર, કેરેક્ટર બિલ્ડિંગ. કેરેક્ટર બિલ્ડિંગ ઇઝ સિનોનિમસ વિથ ટોટલ પર્સનાલિટી ડેવલપમેન્ટ. હવે ટોટલ પર્સનાલિટી ડેવલપમેન્ટનો અર્થ શું થયો? સંપૂર્ણ વ્યક્તિત્વનો વિકાસ. તો એક વ્યક્તિ છે, એના કેટલા પાસા છે? તો આપણા વેદાંતમાં પંચકોશની વાત કરી, પણ એવા હું બહુ વધારે ઊંડાણમાં નહીં જાઉં, તમને સરળતાથી સમજવા માટે માત્ર એક કોષની વાત કરું છું, પણ તમને સરળતાથી સમજાવવા માટે બીજી બધી વાતો કરીશ. પંચકોશની જ્યારે વાત કરે છે, કહે છે અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ, આનંદમય કોષ, અને એની અંદર છે આત્મા. તમને સમજાવવા માટે હું એવી રીતે કહું છું કે આ વ્યક્તિત્વના કેટલા પાસા છે. નંબર 1, ફિઝિકલ ડેવલપમેન્ટ ઓફ ધ પર્સનાલિટી, શારીરિક વિકાસ. શારીરિક વિકાસ થવો જોઈએ, શરીર મજબૂત હોવું જોઈએ. સ્વામી વિવેકાનંદ કહે છે વોટ વી વોન્ટ અ મસલ્સ ઓફ આયરન, નર્વ્સ ઓફ સ્ટીલ. એક શરીર તો મજબૂત હોવું જોઈએ અને શરીર સ્વસ્થ હોવું જોઈએ. એ સ્ટ્રોંગ માઇન્ડ ઇન એ સ્ટ્રોંગ બોડી. તો શરીર સ્વસ્થ હોવું જોઈએ, શરીર સુદૃઢ હોવું જોઈએ, શરીર સબળ હોવું જોઈએ, અને બાહ્ય વ્યક્તિત્વ આપણને આકર્ષિત કરે છે. ક્યારેક ક્યારેક આપણે કહીએ છીએ ને, આ ક્યાં પર્સનાલિટી છે, કેમ 6 ફીટ સુંદર, એટલું સરસ દેખાય, 6 ફીટ ઊંચો, લાંબો અને જોરાવર પહેલવાન જો, આપણે એમ લાગે છે કે હા ક્યાં પર્સનાલિટી. પરંતુ બાહ્ય વ્યક્તિત્વ બહુ સુંદર હોય, પરંતુ જો એની સાથે સાથે બીજા બધા પાસા ન હોય તો એ બાહ્ય વ્યક્તિત્વ કામ નહીં આવે. માની લો કોઈ બહુ સુંદર દેખાવાવાળો છોકરો છે, પહેલવાન જેવો દેખાય છે, મસલ્સ એકદમ જોરદાર મસલ્સ છે, 6 ફીટ ઊંચો, હાઈટ, બોડી બધું સરસ છે, પરંતુ પરીક્ષામાં 5 વાર ફેલ થાય છે માત્ર. હવે એને તમે કહેશો વ્યક્તિત્વ વિકાસ થઈ ગયો, હા કે ના? બોલો. ના. તો નાનો અર્થ છે કે ફક્ત ફિઝિકલ ડેવલપમેન્ટ ઓફ ધ પર્સનાલિટી નહીં થાય, પરંતુ ઇન્ટેલેક્ચ્યુઅલ ડેવલપમેન્ટ ઓફ ધ પર્સનાલિટી ઇઝ ઓલ્સો નેસેસરી. બૌદ્ધિક વિકાસ પણ થવો જોઈએ. આ તો આપણે વાત સમજી શકીએ. તો શારીરિક વિકાસ થવો જોઈએ, બૌદ્ધિક વિકાસ પણ થવો જોઈએ. અને હજી ત્રીજી વાત છે, મન સબળ હોવું જોઈએ, સ્ટ્રોંગ હોવું જોઈએ, સ્ટ્રોંગ વિલ પાવર હોવું જોઈએ, મન એકાગ્ર થવું જોઈએ, એકાગ્રતા હોવી જોઈએ, મનમાં સબળતા હોવી જોઈએ, મન પણ સ્ટ્રોંગ હોવું જોઈએ. બોડી તો સ્ટ્રોંગ થઈ ગયું, ઇન્ટેલિજન્સ પણ બહુ સરસ ઇન્ટેલિજન્સ છે, બુદ્ધિમત્તા આવી ગઈ, બૌદ્ધિક કુશળતા આવી ગઈ, બૌદ્ધિક ડેવલપમેન્ટ થઈ ગયું, બૌદ્ધિક વિકાસ થઈ ગયો. પરંતુ જો મન નિર્બળ હશે, મન દુર્બળ હશે તો શું થશે? એક નાનકડી સમસ્યા જીવનમાં આવશે અને તમે ગભરાઈ જશો. તમે વિચાર કરશો મારે સવારના વહેલું ઉઠવું છે કારણ કે મારે પરીક્ષાની તૈયારી કરવી છે, પરંતુ એલાર્મ તમે લગાડ્યું, એલાર્મ બંધ કરીને પાછા સુઈ ગયા. થાય છે કે નહીં? એનો અર્થ છે વિલ પાવર ઇઝ નોટ સ્ટ્રોંગ. યુ કાન્ટ ગેટ સક્સેસ. જો વિલ પાવર નહીં હોય તો તમે સક્સેસ નહીં મળી શકો. પછી જો એકાગ્રતા નહીં હોય તો સક્સેસ નહીં મળી શકે. તો મેન્ટલ પાવર પણ ડેવલપ થાય. અને મન સબળ નહીં હોય તો શું થશે? નાની નાની સમસ્યાથી ગભરાઈ જશો. એક બેન આવી એમએસસી ફર્સ્ટ ક્લાસ પાસ થયેલી, મારે આત્મહત્યા કરવી છે. અરે એમએસસી ફર્સ્ટ ક્લાસ આટલું સર રિઝલ્ટ મળ્યું, કેટલા બધા તો બધાએ આટલી કોંગ્રેચ્યુલેશન આપ્યા, બધું થઈ ગયું, આટલી બ્રિલિયન્ટ સ્ટુડન્ટ, એમએસસી ફર્સ્ટ ક્લાસ માઇક્રોબાયોલોજીમાં, પરંતુ નાનકડી સમસ્યા આવી, મારે આત્મહત્યા. કેમ? બૌદ્ધિક વિકાસ બહુ સરસ થયો છે, એક્સટર્નલી બ્યુટીફુલ, પરંતુ મેન્ટલ ડેવલપમેન્ટ પર્સનાલિટી નથી, મન સબળ નથી, અને એટલા માટે નાનકડી સમસ્યાથી ગભરાઈ જાય છે. એટલે મન પણ સબળ હોવું જોઈએ, અને ઉપરનો માળ ખાલી હોય તો પતી ગયું.
અમારે રામકૃષ્ણ મઠ મિશનમાં તમે જાણો છો કે 160 કેન્દ્રો છે દેશ વિદેશમાં. એમાં 40 કેન્દ્રો પરદેશમાં છે, 12 અમેરિકામાં છે, 10 બાંગ્લાદેશમાં છે અને એક કેન્દ્ર છે જાપાન, ફિજી, મોરિશિયસ, સિંગાપુર, સ્વિટ્ઝરલેન્ડ, આર્જેન્ટિના, કેનેડા, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા બધી જગ્યાએ. અને 120 સેન્ટર ભારત વર્ષમાં છે. એમાં 4 સેન્ટર્સ ગુજરાતમાં છે, રાજકોટ, લીંબડી, પોરબંદર અને હવે નવું થયું છે વડોદરા. અને એ સિવાય 1000 સેન્ટર્સ એવા છે જેનું સંચાલન અમે નથી કરતા, અમારા ભક્તો અને મિત્રો કરે છે. જેમ ગાંધીનગરમાં રામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર, રજનીકાંત ભટ્ટ એમના પ્રેસિડેન્ટ છે, એ પ્રાઇવેટ ટ્રસ્ટ છે, અમારા ભક્તો અને મિત્રો ચલાવે. એવી રીતે અમદાવાદમાં છે, વસ્ત્રાપુરમાં ચાલે છે, એવી રીતે આણંદમાં છે, બધી જગ્યાએ છે. પણ એ નોન ફોર્મલ સેન્ટર્સ કે જે અમારા સંન્યાસીઓ દ્વારા સંચાલિત નથી થતું, પણ અમે એમને પૂરો સહકાર આપીએ છીએ. અને આ બધાનું હેડક્વાર્ટર્સ છે બેલુર મઠ, ગંગા નદીને કાંઠે કલકત્તા પાસે, કે જ્યાં સ્વામી વિવેકાનંદે પોતે એ શરૂ કર્યું. તો એવું એક સેન્ટર અમારું છે બેંગ્લોરમાં. તો બેંગ્લોરમાં એક રિટાયર્ડ ઓફિસર દરરોજ સવારના મંગલ આરતીમાં જતા. મંગલ આરતી સવારના 5 વાગે થાય, મંગલ આરતી અટેન્ડ કરે અને પછી ચાલીને પોતાના ઘરે પાછા જાય. એટલે ડબલ ફાયદો થઈ ગયો, મંગલ આરતી પણ થઈ ગઈ, મોર્નિંગ વોક પણ થઈ ગયો. તો દરરોજ આવીને જતા. હવે એક દિવસે મંગલ આરતી અટેન્ડ કરી અને પાછા જતા હતા, ત્યાં હજી તો થોડું અંધારું હતું, ત્યાં જોયું એક પહેલવાન જેવો કોઈ મોટો માણસ, લાંબો જાડો પહેલવાન જેવો, એકદમ એમની પાછળ દોડીને મારવા માંડ્યો. અરે આ તો ભાઈ વિચારવા પડી ગયા, મેં આનું કઈ બગાડ્યું નથી અને મને મારવા માટે દોડે છે. બિચારા ગભરાઈ ગયા, રિટાયર્ડ ઓફિસર તો ભાઈગા દોડ્યા. હવે આ રિટાયર્ડ ઓફિસર આગળ દોડે છે અને પેલો પહેલવાન એની પાછળ દોડે છે. થોડીક વાર તો દોડ્યા. હવે રિટાયર્ડ માણસ ક્યાં સુધી બિચારા દોડી શકે? એટલે બિચારા થાકી ગયા. થાકી અને ફૂટપાથ પર બેસી ગયા, માથે હાથ દઈને, બસ હવે મરી ગયો, આજે મારી નાખશે આ માણસ, મને કાંઈ મેં નથી કર્યો, મારો વાંક ગુનો કાંઈ નથી અને મારી નાખશે, એમ કરીને આમ કરીને બેસી ગયા. ત્યાં તો પેલો પહેલવાન આવ્યો, આવી અને એમને અડી અને કીધું, હું તમને અડ્યો, હવે તમે મને અડો, એમ કરીને પાછો ભાગી ગયો. પાછળથી ખબર પડી પાગલખાનાથી ભાગી નીકળ્યું. તો ઉપરનો માળ ખાલી હશે, ગમે એવું ટોટલ પર્સનલ, ગમે એવું બાહ્ય વ્યક્તિત્વ દેખાવામાં એકદમ પહેલવાન જેવો, એટલો સુંદર, પણ ઉપરનો માળ ખાલી, તો એ નહીં ચાલે. એટલા માટે શારીરિક વિકાસ થવો જોઈએ, બૌદ્ધિક વિકાસ થવો જોઈએ, માનસિક વિકાસ પણ હોવો જોઈએ. અને એક ચોથી વસ્તુ જરૂરી છે, એ છે નૈતિક અને આધ્યાત્મિક વિકાસ, moral and spiritual development of the personality. એ જો નહીં હોય તો તમે રાક્ષસ બની જશો. રાક્ષસ? હા, રાક્ષસ. મારી વાત નથી. ભર્તૃહરિ નામના એક મહાન આપણે ત્યાં વિદ્વાન થઈ ગયા ભારત વર્ષમાં, એમણે પુસ્તક લખ્યું નીતિ શતકમ. એ નીતિ શતકમમાં લખે છે કે આ સમાજમાં 4 પ્રકારના મનુષ્ય હોય છે. કયા કયા 4 પ્રકારના? એતે સત્પુરુષા પરાર્થ ઘટતા સ્વાર્થાન પરિત્યજ્ય સામાન્યસ્તુ પરાર્થમ ઉદ્યમ અભ્રત સ્વાર્થ અવિરોધેનયે તેવી માનુષ રાક્ષસાઃ પરહિતમ નિઘ્નંતિ ये નિઘ્નંતિ નિરર્થકમ પરહિતમ તે કેન જાનીમય. કહે છે 4 પ્રકારના મનુષ્ય છે. પહેલાનું નામ આપ્યું એ છે સત્પુરુષ. સત્પુરુષ કેવા હોય છે? પોતાની જાત ઘસીને પણ બીજાની સેવા કરે. પહેલા બીજાનો ફાયદો જોઈએ, પછી પોતાનો ફાયદો જોઈએ. આનું નામ સત્પુરુષ. બીજા સામાન્ય મનુષ્ય, ઓર્ડિનરી હ્યુમન બીંગ. સામાન્ય મનુષ્ય કહેવાય છે એ કહેવાય પહેલા પોતાનો ફાયદો જોઈએ, પછી બીજાનો લાભ જોઈએ. પહેલા પોતાની સેવા કરે, પછી બીજાની સેવા કરે, સામાન્ય મનુષ્ય. અને ત્રીજાનું નામ આપ્યું માનુષ રાક્ષસા. દેખાય છે મનુષ્ય જેવા, પણ રાક્ષસ. એ કેવા હોય છે? પોતાના નાનકડા સ્વાર્થને ખાતર બીજાનું ગમે એટલું નુકસાન કરવા તૈયાર થાય, એનું નામ માનવી રાક્ષસા. ક્યાં જોવા મળે? તમારા પડોશમાં જોવા મળે. ત્યારે તમે માનુષ રાક્ષસા છે. ઉદાહરણ, એક એક્ઝિક્યુટિવ એન્જિનિયર, ગાંધીનગરના નથી, ગાંધીનગરની વાત નથી કરતો. એક એક્ઝિક્યુટિવ એન્જિનિયર શું કરે છે? ટેબલની નીચેથી 10 લાખ રૂપિયા લઈ લીધા, ઉપરથી નહીં, નીચેથી લઈ લીધા
અને પેલા કોન્ટ્રાક્ટરને કીધું, તું તારે સિમેન્ટમાં રેતી ભેળો, તારે જેટલી ભેળો, મને 10 લાખ રૂપિયા આપી દે. ટેબલ નીચે 10 લાખ રૂપિયા આપી દીધા. હવે આ તો ડેમ બંધાઈ ગયો, બહુ સરસ ડેમ બંધાઈ ગયો, દેખાવમાં કેટલો સરસ ઇનોગ્રેશન થઈ ગયું અને મોટા મિનિસ્ટર આવી ગયા અને ઉદઘાટન થઈ ગયું. પણ હવે એમાં તો બહાર દેખાય છે બહુ સરસ, અંદરમાં તો રેતી સિવાય કાંઈ નથી. વરસાદ આવ્યો અને ડેમ તૂટી ગયો, હજારો માણસો બેઘરવાર થઈ ગયા, સેંકડો માણસો મરી ગયા, કરોડોનું નુકસાન થઈ ગયું. કાંઈ નહીં, મારું તો મકાન બની 10 લાખમાં, દેશ જાય ભાડે, સમાજ જાય ભાડે. ડોક્ટર શું કરે છે? અમારા એક પરિચિત હતા, હું ત્યારે રાજકોટમાં હતો. તમને ખબર છે કે અત્યારે હું 4 મહિનાથી વડોદરા છું. એની પહેલા 7 વર્ષ પોરબંદરમાં હતો. અમારું બધું ટ્રાન્સફર થાય, અમારું ટ્રાન્સફર થાય, આટલા બધા સેન્ટર્સ છે ને, ગમે ત્યાં ટ્રાન્સફર થાય. એની પહેલા 7 વર્ષ સુધી પોરબંદરમાં હતો. એની પહેલા 10 વર્ષો હતો રામકૃષ્ણ આશ્રમ રાજકોટમાં. ત્યાં રામકૃષ્ણ જો ગુજરાતી માસિક એનું સંપાદન કરતો હતો. તો ત્યારે જયારે રાજકોટમાં હતો ત્યારની વાત કહું છું. એક બેન આવ્યા અને કે હવે અમારા પરિચિત છે, એમને બહુ જ તકલીફ છે, એટલે ડોક્ટરે કીધું છે કે એને મુંબઈ લઈ જવા પડશે. એટલે તાબડતોબ એને મુંબઈ લઈ ગયા. મુંબઈથી આવ્યા પછી મેં પૂછ્યું કે શું થયું? તો કે ત્યાં ગયા તો ડોક્ટરે સૌથી પહેલો પ્રશ્ન શું પૂછ્યો ખબર છે? એમને પૂછ્યું કેટલા દિવસથી તકલીફ છે, શું તકલીફ છે, ક્યાં દુખે છે, કાંઈ નહીં. પહેલો પ્રશ્ન પૂછ્યો કેટલો ખર્ચો કરી શકશો, બજેટ કેટલું છે? અને જો બજેટ 3 લાખનું હોય તો એ પ્રમાણે તમને બધું બતાવશે, ક્યાં ટેસ્ટ કરાવવું લેબોરેટરીમાં, અને કહેશે કે તમે આ ઓપરેશન કરાવો, નહીં જરૂર તો ઓપરેશન કરાવશે. અને ઓપરેશનમાં મરી ગયા તો જરાક મોડા આવવાની તો બચાવી દે. ભલે માણસ મરી ગયો, મારા 3 લાખ મળી ગયા, બજેટ પેલા બતાવો, પેલા બજેટ બતાવો. અને બાકી તો તમને ઘણા બધા ખબર છે, કેટલા બધા જાતના રાક્ષસો સમાજમાં છે. પોતાના નાનકડા સ્વાર્થને ખાતર બીજાનું ગમે એટલું નુકસાન કરવા તૈયાર થાય. આનું નામ છે માણસ રાક્ષસા. ભર્તરી કહે છે. અને ભર્તરી કહે છે એ 4થા પ્રકારના મનુષ્ય છે, પણ બે બહુ માથું ખજવાયેલું, નામ જડતું નથી. હવે પેલાનું નામ આપ્યું સત્પુરુષ, બીજાનું નામ આપ્યું સામાન્ય મનુષ્ય, ત્રીજાનું નામ આપ્યું માણસ રાક્ષસા. હવે ચોથાનું નામ શું આપવું? તે કે ન જાની મહે. હું એનું નામ નહીં આપી શકું, પણ કામ બતાવી દો. ત્રીજા પ્રકારના એવા હોય, પોતાના નાનકડા સ્વાર્થની ખાતર બીજાનું ગમે એટલું નુકસાન કરવા તૈયાર થાય. ચોથા પ્રકારના એવા હોય, પોતાનો કોઈ ફાયદો ન થતો હોય, બીજાના નુકસાનમાં જ આનંદ આવે. કોઈના ઘરમાં આગ લાગી ગઈ, બહુ મજા આવી ગઈ. અરે પણ તમને કઈ ફાયદો નહીં, બહુ મજા આવી ગઈ. એના ઘરમાં આગ લાગી. આ વરસાદ આવ્યો ને પૂર આવ્યું, આ મકાન તણાઈ ગયું, બહુ મજા આવી, આખું મકાન પડી ગયું, કેવી મજા આવી. અરે પણ તમને કઈ ફાયદો થયો? પણ મને બહુ મજા આવી ગઈ, એનું મકાન ચાલ્યું ગયું ને બહુ મજા આવી. પેલો છોકરો ફેલ થઈ ગયો, બહુ મજા આવે, પણ તમને કઈ નંબર વધારે મળ્યા, બહુ મજા આવી ગઈ, આ ફેલ થઈ ગયો. બીજાના નુકસાનમાં જ જેને આનંદ આવે, પોતાનો ફાયદો ન થતો તેમ છતાં. આ છે ચોથા પ્રકારના, એ માણસ રાક્ષસા કરતા પણ વધારે આગળ વધેલા. એનું નામ આપી ન શકાય. આ 4 પ્રકારના મનુષ્યોની વાત ભરતી નીતિ શતકમમાં કરે છે. અને મેં હમણાં લેટેસ્ટ રિસર્ચ કરી છે, 5મો છે, કદાચ ભરતી સમયમાં નહીં હોય. 5મા પ્રકારના મનુષ્ય ભરતી સમયમાં નહીં હોય. આ 5મા પ્રકારના કેવા છે? નામ તો હું નહીં આપી શકું. તે કે ન જાની મેં. ચોથાનું નામ નથી આવડતું તો 5માનું નામ ક્યાંથી આવે? નામ નહીં આપી શકું, કામ બતાવી દો. ચોથા પ્રકારના એવા હોય, પોતાનો કોઈ ફાયદો ન થતો હોય, બીજાના નુકસાનમાં જેને આનંદ આવે. 5મા પ્રકારના એવા હોય કે બીજાના નુકસાનમાં એટલો બધો આનંદ આવે, પોતાનું નુકસાન કરે, બીજાનું નુકસાન કરે. એટલા માટે શું કરે? એરોપ્લેનમાં ચડી જાય, ચડીને વર્લ્ડ ટાવર સાથે ટકરાવે. ભલે હું મરી ગયો, 5000 મરી ગયા, બહુ મજા આવી. ભલે હું મરી ગયો, પણ 5 જણ મારી નાખ્યા, શું મજા આવી. આ છે 5મા પ્રકાર. મારી એક આંખ ભલે જાય, પણ પેલો આંધળો થઈ અને મરી જાય કુવામાં પડીને. વાર્તા સાંભળી ને પેલી શંખવાળી? બસ આ શંખવાળી વાર્તા યાદ રાખો. કે નથી સાંભળી? સાંભળવી છે? અચ્છા સાંભળો. એક માણસ હતો, ગ્રેજ્યુએટ હતો, પણ અનએમ્પ્લોયડ ગ્રેજ્યુએટ. આપણા સમાજની દેન છે અનએમ્પ્લોયમેન્ટ. અને અનએમ્પ્લોયમેન્ટ ગ્રેજ્યુએટ હતો. હવે રોજ એની પત્ની છે, રોજ વ્યંગ કરશે, શું તમે કઈ કરતા નથી, શું તમે કઈ કરતા નથી. પછી માણસ એટલો કંટાળી ગયો, ભાગી ગયો ઘરમાં.
ઘરમાંથી ભાગી ગયો. હવે ભાગીને આવ્યો જંગલમાં. તો જંગલમાં એક મહાત્મા મળી ગયા. તો મહાત્માની સેવા કરી. महात्मा खूब प्रसन्न થઈ ગયા. बोल बेटा, तुझे ईश्वर प्राप्ति के लिए ज्ञान का रास्ता बताओ ना भक्ति का रास्ता बताओ. મને ઈશ્વર વિશ્વર કાંઈ નથી જોતા, કઈ ચમત્કાર કે કઈ મંત્ર જંતર કરે કરો. મોટા ભાગના લોકોને આજકાલ આધ્યાત્મિકતા જોતી નથી. બધા કે ચમત્કાર કંઈક બતાવો, કંઈક મંત્ર બતાવો. અમે લોકો ટ્રેનમાં જઈએ ને તો અમને જોઈને કેટલા બધા લોકો આવે, હે સ્વામીજી 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 અમારી બાજુ બેસો, અમારી બાજુ બેસો. હે સ્વામીજી તમને હાથ જોતા આવડે? મેં કીધું ભાઈ હાથ જોવા માંગતા નથી. હાથ જોતા ન આવડે? અચ્છા કઈ તમારો જાદુ ચમત્કાર તમે ક્યાં નંબર બતાવી દો ઓલી લોટરી લાગ્યાનો? કે ના એ ના આવડે. તો કઈ બીજું કઈ જાદુ મંત્ર જંતર મંતર પાણી ઉપર ચાલી શકો? ના, એના માટે તમે જહાજનો ઉપયોગ કરીએ છીએ. કે તમે હવામાં કરી શકો? એના માટે અમે એરોપ્લેનનો ઉપયોગ કરીએ છીએ. તો તમને આ કાંઈ ના આવડે તમે શેના સાધુ ગયા? મુખ્ય વાત છે કે આ જાદુ ચમત્કાર બધાને મંત્ર જંતર જોઈએ છે. કોઈને સાચી આધ્યાત્મિકતા જોતી નથી. બધાને ઠગ સાધુ જોઈએ છે, ઠગ સાધુ વધારે થાય છે. માર્કેટમાં જો જેમ આર્થિક ક્ષેત્રમાં તમે ઇકોનોમિક્સના કોઈ છાત્રો હશે, ખબર નહીં મને, ઇકોનોમિક્સ ભણતા હશો, એમાં there is a law of demand and supply. Law of demand and supply says law of demand and supply says that supply will be available according to the demand in the market. હવે તમને કેવી ડિમાન્ડ જોઈએ છે? તમને એવા ડિમાન્ડ જોઈએ છે, એવા સાધુ મહાત્મા જે જાદુ ચમત્કાર બતાવે. તમને ભગવાન સાથે લેવા દેવા એવા સાધુ ચમત્કાર નથી. તમને ઠગ સાધુ જોઈએ છે. એ ઠગ સાધુની હમણાં ભરમાર છે, એકદમ ફ્લોરિશિંગ માર્કેટ. સમાજમાં જો ઠગ સાધુ વધી ગયા, બધા કે ઠગ સાધુ કેમ વધી ગયા? વધી ગયા એટલા માટે કે તમને એવા જ જોઈએ છે. સાચા સાધુ કોઈને જોતા નથી. તમને એવા જોઈએ કે જે તમને ઠગે અને તમે એને ઠગો. એકબીજાને ઠગવાની બીમારી છે બધા. હવે એમાં જે ઠગવામાં વધારે પૂછાવું એ આગળ વધી જાય. ઠગવાની વાત છે. તો આ ઠગ સાધુ, તો બધાને ઠગ સાધુ જોઈએ. તો જે હોય છે, હવે જંતર મંત્ર આ બિચારા મહાત્મા કીધું, જે ભાઈ આ જંતર મંત્રમાં પડતો નહીં, તું ભગવાનનો તને રસ્તો બતાવું, સરસથી ભગવાનની સાધના કર, તને શાંતિ મળશે. ના ના ના, મને કઈ જંતર મંત્ર કે ચમત્કાર જોઈએ, મને તો આ બીજું કાંઈ ન જોઈએ. હજી મહાત્મા વિશે કહે છે, જા ઠીક છે, હું તને આ મંત્ર આપું છું, સમુદ્ર દેવતા પાસે જઈ અને આ મંત્રનો જાપ કરીશ તો સમુદ્ર દેવતા તારા પર પ્રસન્ન થશે અને તારી બધી સમસ્યા દૂર થઈ જશે. પેલા એ મંત્ર લીધો, ગયો સમુદ્ર દેવતા પાસે. સમુદ્ર પાસે જઈ અને મંત્રોચ્ચાર શરૂ કર્યો. સમુદ્ર દેવતા પ્રગટ થઈ ગયા. માં શું જોઈએ? સમુદ્ર દેવતા, તમે તો અંતર્યામી છો, જાણો છો, આ પત્ની મને રોજ બેણા મારે છે, હવે મારાથી સહન નથી થતું, કાંઈક તો કરો. તથા એક શંખ આપી દીધો, લે આ શંખ તને આપું છું, આ શંખની ઘરે લઈ જા અને આ શંખની પૂજા કરીને તું જે માગીશ એ તરત જ તને મળશે. અને આ માણસ તો રાજા રહે છે કે જે માગી છે મને મળશે. શંખ લીધો, જાય છે, પછી સમુદ્ર તક પણ યાદ રાખજે, તું જે માગીશ તને તરત જ મળશે, પણ તારા પાડોશીને વગર માંગે બમણું મળશે. જ્યાં સાંભળ્યું તો બેહોશ થઈને પડી ગયો. મારા પડોશીને જેની સાથે મારે રોજ ઝઘડો છે એને બમણું મળશે, અરે એ મારાથી સહન નહીં થાય. ઘરે આવ્યો, પત્ની કીધું ક્યાં ગયા હતા, બધું બતાવ્યું. આ જાદુ આપણે શંખ આવી ગયો, બહુ સારું. અરે ગાંડી, આગળ તો સાંભળ, આપણે જે માગશું આપણે તરત જ મળશે, પણ પેલા પાડોશીને જેની સાથે આપણે દરરોજ ઝઘડો છે એને વગર માંગે બમણું મળશે. એ મારાથી નહીં જોવાય, એ મારાથી નહીં જોવાય. એ એમના શંખને ફેંકી દો ખૂણામાં, ગરીબનો ગરીબ રહ્યો. હવે એક દિવસે પતિ દેવતા ગયા હતા નોકરીની શોધમાં, પત્નીથી ન રહેવાયું, કપડા બધા ફાટી ગયા છે, ખાવાનું કાંઈ નથી, મકાન તૂટી ફૂટી ગયું છે. તરત જ એને શું કર્યું? એક ખૂણો સાફ કર્યો, શંખ દેવતાને પધરાવ્યા, શંખ દેવતાની પૂજા કરી, શંખ દેવતા પ્રગટ થઈ ગયા. શું જોઈએ? શંખ દેવતા આપ તો અંતર્યામી છો, જુઓ ને કેવી તકલીફ છે, કપડા બધા ફાટી ગયા, મકાન તૂટી ફૂટી ગયું છે, ખાવાનું કાંઈ નથી. તથા સાંજના પતિ દેવતા પાછા આવ્યા. અરે આ ક્યાં આવી ગયો? 2 મકાન હતા, એનું અને પાડોશીનું. જૂના પુરાણા 2 મકાન હતા ને બદલે 3 મલ્ટી-સ્ટોરી બિલ્ડિંગ. આ ક્યાં આવી ગયો? ત્યાં તો 3 મલ્ટી-સ્ટોરી બિલ્ડિંગ માંથી ઉપરના માળેથી કોઈ સુંદર સ્ત્રી બોલાવે છે, આવો આવો. હે, કોણ બોલાવે છે? પાસે જઈને જોયું, પોતાની પત્ની ઓળખાતી નથી, સુંદર કપડા નવા પહેર્યા છે. અરે શું થઈ ગયું? એ પત્ની કીધું, આ તો જો તમારી કારણે છે, જો તમે પેલો શંખ લેવા હતા ને, જો મને કેટલા સરસ નવા કપડા મળી ગયા, જુઓ કેટલું સરસ આપણું મકાન બની ગયું, જો કેટલું સરસ જમવાનું આવી ગયું, ચાલો ચાલો જમવા બેસી જાઓ.
અરે તમે રડો છો? તમને આનંદ નથી થતો? આટલું સરસ આપણું મકાન બની ગયું તોય રડો છો? અરે ગાંધી ત્યાં તો ઓલાના 2 મકાન બની ગયા, આપણું એક જ બન્યું. પેલા પાડોશીના 2 મકાન બની ગયા. આવા મને ક્યાંથી ખાવાનું ભાવે? અરે પેલા પાડોશીના 2 મકાન બની ગયા. શંખ લઈ હું મકાન બનાવ્યા ને, મહેનત કરી મેં મકાન બનાવ્યા. અરે જે પાડોશી સાથે રોજ ઝઘડો થતો હતો એના 2 મકાન બની ગયા. અરે 2 મકાન બની ગયા. આખી રાત રડતો રહ્યો, આખી રાત રડતા અડધો ગાંડો જેવો થઈ ગયો. સવારના પ્રમાણે શું કર્યું? સવારના પૂરમાં ખૂણો સાફ કર્યો, સંઘદેવતાને પધરાવ્યા અને સંઘદેવતાની પૂજા શરૂ કરી દીધી. સંઘદેવતા પ્રકટ થઈ ગયા. માં શું જોઈએ? હે સંઘદેવતા, જો તમે મારા પર પ્રસન્ન હો તો મારા ઘરની સામે કૂવો બની ગયા. તરત જ એના ઘરની સામે કૂવો બની ગયો. પેલા 2 મકાન સામે 2 કૂવા બની ગયા. હે સંઘદેવતા, જો તમે મારા પર પ્રસન્ન હો, મારી એક આંખ ખોલી નાખો. તરત જ એક આંખ ફૂટી ગઈ. પેલા પાડોશીની બંને આંખ ફૂટી ગઈ, આંધળો થઈ ગયો અને કૂવા પડીને મરી ગયો. બહુ બોલ્યા આવી નાટો બની ગયો. આ છે 5મા પ્રકારના. પોતાની આંખ ખોલીને પણ જે બીજાનું નુકસાન કરે, આ છે 5મા પ્રકારના. આપણા સમાજમાં અત્યારે 3જા, 4થા અને 5મા પ્રકારના મનુષ્યની ભરમાર છે અને સામાન્ય મનુષ્ય, ઓર્ડિનરી હ્યુમન બીંગ બહુ ઓછા મળે છે અને સત્પુરુષ માઇક્રોસ્કોપથી જોવા મળતા નથી. એટલા માટે સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, વોટ વી વોન્ટ ઇઝ મેન મેકિંગ એજ્યુકેશન, કેરેક્ટર બિલ્ડિંગ એજ્યુકેશન. આપણે એવું શિક્ષણ જોઈએ જેનાથી ચરિત્ર નિર્માણ થાય, મનુષ્ય નિર્માણ થાય. એવું શિક્ષણ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આપણો દેશ આગળ નહીં વધી શકે. એટલા માટે ટોટલ પર્સનાલિટી ડેવલપમેન્ટ જો કરવું હોય તો ફિઝિકલ ડેવલપમેન્ટ ઓફ ધ પર્સનાલિટી, intellectual development of the personality, mental development of the personality, and સૌથી most important moral and spiritual development of the personality. શારીરિક વિકાસ, બૌદ્ધિક વિકાસ, માનસિક વિકાસ અને સાથે સાથે નૈતિક અને આધ્યાત્મિક વિકાસ એ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી ટોટલ પર્સનાલિટી ડેવલપમેન્ટ નહીં થાય, સંપૂર્ણ વ્યક્તિત્વ વિકાસ નહીં થાય. હવે આ સંપૂર્ણ વ્યક્તિત્વ વિકાસ કેવી રીતે થાય? હાઉ ટુ ડેવલપ ધ ટોટલ પર્સનાલિટી? તો આવી એક પર્સનાલિટી, સંપૂર્ણ વ્યક્તિત્વ વિકાસ જેનો થયો હોય, ઘણા બધા આપણા વિશ્વના ઇતિહાસમાં તમને ઘણા બધા એવા લોકો મળશે વિશ્વના ઇતિહાસમાં જે લોકો શારીરિક રીતે બહુ વિકાસ એમનો થયો હતો. એવા ઘણા બધા મળશે તમને કે જેમનો માનસિક વિકાસ બહુ થયો હતો. ટ્રેમેન્ડસ વિલ પાવર. નેપોલિયન બોનાપાર્ટનો કેવો વિલ પાવર હતો, એલેક્ઝાન્ડર ધ ગ્રેટનો કેવો વિલ પાવર હતો. એવા વિલ પાવર વાળા માણસો પણ આપને મળશે. સુભાષચંદ્ર બોઝનો વિલ પાવર, મહાત્મા ગાંધીનો વિલ પાવર, એટલું બધું માનસિક એ લોકોનું ડેવલપમેન્ટ હતું. ભૌતિક વિકાસ વાળા, શારીરિક વિકાસ વાળા કેટલા બધા પહેલવાનો તમને મળશે જે લોકોએ વર્લ્ડ રેકોર્ડ બ્રેક કર્યા છે એવા તમને વિશ્વના ઇતિહાસમાં મળશે. બૌદ્ધિક વિકાસમાં તમને આઈન્સ્ટાઈન જેવા એટલા બુદ્ધિશાળી વૈજ્ઞાનિકો તમને મળશે વિશ્વના ઇતિહાસમાં. અને મોરલ એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ જેની વાત કરી છે, આધ્યાત્મિક વિકાસ કરવા વાળા એવા આદિ શંકરાચાર્યથી માંડી ભગવાન બુદ્ધ જેવા કેટલા બધા જે આધ્યાત્મિક રીતે ખૂબ વિકસિત થયેલા વ્યક્તિત્વ પણ તમને જોવા મળશે. પણ વિશ્વના ઇતિહાસમાં તમને એવું કોઈ વ્યક્તિત્વ નહીં મળે કે જેનામાં શારીરિક વિકાસ, માનસિક વિકાસ, બૌદ્ધિક વિકાસ, આધ્યાત્મિક વિકાસ બધો સમાન રીતે મહાન રીતે થયેલો હોય. એવી એક જ વ્યક્તિ તમને વિશ્વના ઇતિહાસમાં મળશે, એ છે સ્વામી વિવેકાનંદ. તમે જો એમનું જીવન ચરિત્ર વાંચો, એમનું જીવન ચરિત્ર તમે વાંચો, નાનપણથી કેવું એમનું ડેવલપમેન્ટ હતું, ફિઝિકલ ડેવલપમેન્ટ ઓફ પર્સનાલિટી. જિમ્નેશિયમમાં જતા હતા, મુક્કાબાજી પણ કરતા હતા, નાવ પણ ચલાવતા હતા, ઘોડે સવારી પણ કરતા હતા, દરેક ક્ષેત્રમાં આગળ હતા. સાથે સાથે રમત ગમતના ક્ષેત્રમાં આગળ, ક્રિકેટ ટીમના, પોતાની સ્કૂલની ક્રિકેટ ટીમના કેપ્ટન હતા. તરવામાં કુશળ, વ્યાયામમાં કુશળ, જિમ્નેશિયમમાં જતા અને શારીરિક રીતે કેટલા સબળ હતા. એક કોઈને મુક્કો લાગે તો પછી એની ખેર નથી કે બીજી વાર ઉભો થઈને એની સામે જુએ. તમને એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરું. જયારે સ્વામી વિવેકાનંદ બીજી વાર જયારે વિદેશથી પાછા ફરતા હતા તો સ્ટીમરમાં જયારે ડેક પર જયારે બેઠા ઉભા હતા
તો બે ક્રિશ્ચન મિશનરી, સ્વામી વિવેકાનંદ જયારે અમેરિકા ગયા ત્યારે ઘણા ખ્રિસ્તી મિશનરીઓ એમના મિત્ર બની ગયા અને ઘણા લોકોને તો ખરેખર એમને આગ પણ લાગી ગઈ, કારણ કે એમની ઇન્કમ તો 1/10 થઈ ગઈ ખ્રિસ્તી મિશનરી. તો બે ખ્રિસ્તી મિશનરીઓ સ્વામી વિવેકાનંદનો આ ડ્રેસ જોઈ અને હિન્દુ ધર્મ વિશે ખૂબ વાતો કરવા માંડી ગયા, આડી અવડી વાતોને ખૂબ નિંદા કરવા માંડી ગયા. સ્વામીજી થોડાક વખત તો બધું સાંભળ્યું. એના પછી સ્વામીજીએ જયારે જોયું કે હવે આ લોકો લિમિટ સીમા ઓળંગી રહ્યા છે, ત્યારે સ્વામીજી બાય ચડાવી, વન વર્ડ મોર એન્ડ યુ વિલ બી ધ ઓશિયન. એક શબ્દ વધારે અને પછી તમે બંને સમુદ્રમાં પડી જશો. પેલા બંને એવા ગભરાઈ ગયા, કારણ જોયું તો સ્વામી વિવેકાનંદ આવી પર્સનાલિટી બંને ભાગ્યા. પછી સ્વામીજીને મોઢું નથી દેખાડ્યું, એકદમ નીચે ઘૂસી ગયા જહાજની અંદર. તો સ્વામીજીની એવી પર્સનાલિટી હતી, એક્સટર્નલ પર્સનાલિટી, શારીરિક વિકાસ એવો હતો કે કોઈ એની સામે ઉભા ન રહી શકે. પહેલવાન જોવામાં એટલો વિશાળ થયેલો, એવો જોરદાર, પરંતુ સાથે સાથે બુદ્ધિની કેવી કુશળતા, એવી બુદ્ધિની કુશળતા કે કોઈ એની સામે ટકી ન શકે. અને હિંસા કરો કે વિચારનિકા તો એમણે થોડા દિવસની અંદર પૂરી કરી નાખી. જ્યારે ત્યાં શિકાગો ધર્મસભામાં એમણે પોતાનું ભાષણ આપ્યું, સમસ્ત વિશ્વ મુગ્ધ થઈ ગયું, એમની બુદ્ધિથી પ્રતિભાથી પ્રભાવિત થઈ ગયું. અને પછી તો 4 વર્ષો સુધી અમેરિકામાં રહ્યા અને વિદેશમાં રહ્યા અને સનાતન ધર્મનો ઝંડો ફરકાવ્યો, વેદાંતનો પ્રચાર પ્રસાર કર્યો અને એકડે હાથે આ બધું સામનો કર્યો. ત્યારે આ લોકોને લાગ્યું, ખ્રિસ્તી મિશનરીઓને, કે હવે આ બહુ વધારે પડતું થાય છે, આને નીચું મોઢું કરાવવું પડશે. એટલે એમને એકવાર ઇન્વાઇટ કર્યા ડિટ્રોઇટની કોલેજ, ડિટ્રોઇટના ચર્ચ લેક્ચર માટે. લેક્ચર પૂરું થયા પછી અચાનક એમણે લોકો પ્રશ્નો શરૂ કરી દીધા, ઘણા બધા પ્રશ્નો, ખ્રિસ્તી ધર્મ વિશેના પ્રશ્નો, ક્રિશ્ચિયાનિટી વિશેના. અને સ્વામીજી તો બધા ધર્મોનો અભ્યાસ કર્યો હતો અને ખ્રિસ્તી ધર્મ વિશે એટલા બધા જવાબ આપ્યા અને ક્યાંક એવી વાતો કરી કે આ લોકોને ના સમજાય, કારણ કે એના કરતા સ્વામીજીમાં વધારે જ્ઞાન હતું. એટલે ભોઠા પડી ગયા, ઊંધું થઈ ગયું. બોલાવ્યા હતા સ્વામી વિવેકાનંદને નીચા દેખાડવા માટે. સ્વામી વિવેકાનંદ હજી વધારે પેપરમાં કહ્યું કે સ્વામી વિવેકાનંદ તો બહુ વધારે પ્રતિભાશાળી છે. બીજી વાર બોલાવ્યા, હવે તો આમાં તો ચાલશે નહીં. એટલે પછી જયારે પ્રવચન પૂરું થયું તરત જ કેમેસ્ટ્રી ઉપર એમને ઘણા બધા પ્રશ્નો પૂછ્યા. કેમેસ્ટ્રીમાં પણ સ્વામીજીનું નોલેજ બહુ હતું, કેમેસ્ટ્રીમાં બધા પ્રશ્નો જવાબ આપ્યા, એટલા માટે પાછા ભોઠા પડી ગયા. એટલે હવે કીધું હવે એને મારી નાખ્યા છે, કોઈ ફાયદો નથી. ત્રીજી વાર બોલાવ્યા. લેક્ચર પછી જયારે કોફી પીતા હતા સ્વામી વિવેકાનંદ, અચાનક રામકૃષ્ણદેવ હાજર થઈ ગયા. નરેન, પીતો નહીં, એમાં ઝેર છે. તરત જ સ્વામી વિવેકાનંદે એક કોફીનો કપ પડતો મૂક્યો. પાછળથી ખબર પડી ખરેખર એમાં ઝેર આપ્યું, મારી નાખવા માટે. પણ આવી રીતે રામકૃષ્ણદેવની જે મહાસમાધિ છે 1886માં, અને આ જે હકીકત કહું છું 1894ની, પણ શ્રી રામકૃષ્ણદેવ સૂક્ષ્મ રીતે એમનો આવી રીતે રક્ષા કરી રહ્યા હતા, આ એનો પુરાવો છે. જે હોય તે, પરંતુ સ્વામી વિવેકાનંદ જ્યારે ગયા ત્યારે એમની બૌદ્ધિક પ્રતિભાથી પણ બધા પ્રભાવિત થઈ જતા, જ્યાં જતા ત્યાં. અને માનસિક વિકાસ કેવો સ્ટ્રોંગ વિલ પાવર, નેપોલિયન બોનાપાર્ટનો, એલેક્ઝાન્ડર ધ ગ્રેટનો જેવો વિલ પાવર, એના જેવો વિલ પાવર સ્વામી વિવેકાનંદ જે નિશ્ચિત કર્યો તો કરીને રહીએ. અને મોરલ એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ પર્સનાલિટી જો વાત કરીએ, આધ્યાત્મિક વિકાસમાં તો સ્વામી વિવેકાનંદ જેવી આધ્યાત્મિક વિભૂતિ કે જે ધ્યાનમાં મસ્ત થઈ જાય તો તરત જ સમાધિમાં ચાલ્યા જાય, ધ્યાનમાં ઊંડી સમાધિમાં ચાલ્યા જાય, એટલું બધું ઊંડું ધ્યાન હતું. અને એવી રીતે દરેક ક્ષેત્રમાં ટોટલ પર્સનાલિટી ડેવલપમેન્ટની જો વાત કરીએ, આદર્શ તમને મળશે સ્વામી વિવેકાનંદમાં, કે જેમાં વ્યક્તિત્વના બધા પાસા તમને એક સાથે મળશે. હવે આ ટોટલ પર્સનાલિટી ડેવલપમેન્ટ કેવી રીતે થાય, સંપૂર્ણ વ્યક્તિત્વ વિકાસ કેવી રીતે થાય, તો સ્વામી વિવેકાનંદે જે ગ્રંથો લખ્યા છે, જે ભાષણો આપ્યા છે, જે પત્રો લખ્યા છે, એ બધાનું સંકલન કરીને એક પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે, ધી કમ્પ્લીટ વર્ક ઓફ સ્વામી વિવેકાનંદ. 8 ભાગમાં છે, 9મો ભાગ પણ હવે આવી ગયો છે. અને આનો અનુવાદ થયો છે ગુજરાતીમાં સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, 12 ભાગ. પહેલો ભાગ રામકૃષ્ણ જીવન ચરિત્ર, બીજો ભાગ સ્વામી વિવેકાનંદ જીવન ચરિત્ર, બાકીના 10 ભાગમાં આ સ્વામી વિવેકાનંદના બધા લેખો. આ તમે આખું અધ્યયન કરો અને એનો નિચોડ તમે કાઢો તો તમને સ્વામી વિવેકાનંદનું સંપૂર્ણ ચારિત્ર ઘડતર માટેનું સંપૂર્ણ માર્ગદર્શન મળશે. અને તમારી અનુકૂળતા માટે મેં આ વાંચન કરી અને 5 મુદ્દાઓ તમારા માટે તારવ્યા છે, જેને હું યુવા વર્ગ માટે પંચશીલ તરીકે કહું છું. યુવા વર્ગ માટે પંચશીલ, 5 એવા ગુણો કે જેને તમે તમારા વ્યક્તિત્વમાં લાવશો તો તમારો સંપૂર્ણ વ્યક્તિત્વનો વિકાસ થશે. 5
पंचशील नंबर 1 सेल्फ कॉन्फिडेंस, आत्मविश्वास। स्वामी विवेकानंद कहे छे કે જૂનો જન્મ કહેતો હતો નાસ્તિક કોણ છે? જેને ઈશ્વરમાં શ્રદ્ધા નથી। હું કહું છું નાસ્તિક એ છે કે જેને પોતાની જાતમાં શ્રદ્ધા નથી। પોતાની જાતમાં શ્રદ્ધા રાખો। યાદ રાખો તમારી અંદર આત્માની અનંત શક્તિ રહેલી છે, અકૂટ શક્તિનો ભંડાર તમારા દરેકના હૃદયમાં રહેલો છે। અને એટલા માટે ક્યારે એમ કહેશો નહીં કે હું દુર્બળ છું, હું નિર્બળ છું। એક માત્ર જો પાપ હોય તો છે પોતાની જાતને દુર્બળ કહેવું કે પોતાની જાતને પાપી કહેવું નહીં। વેદાંત કોઈ જ પાપનો સ્વીકાર કરતો નથી। વેદાંત માત્ર ભૂલનો સ્વીકાર કરે છે। અને સૌથી મોટી ભૂલ તો ત્યારે કરો છો જ્યારે તમે કહો છો કે હું પાપી છું। નહીં, કોઈ પાપી નથી। વેદાંતના મત પ્રમાણે તમે કહો છો તમે પાપી નહીં। શૃण्वन्तु વિશ્વે અમૃતસ્ય પુત્રાઃ આયે ધામાનિ દિવ્યાનિ તસ્તુ વેદાહમેતમ પુરુષમ મહાંતમ આદિત્યવર્ણમ તમસઃ પરસ્તાत् તમેવ વિદિત્વા ચ મિત્રમેતિ નાન્ય પંથા વિદતે નાય। તમે તો અમૃતના સંતાનો છો, અમૃતના સંતાનો છો, શાસ્ત્ર સુખના ભાગીદાર છો। તમે ભલા પાપી, મનુષ્યને પાપી કહેવો એ સૌથી મોટી ભૂલ છે। ઓ શિવો, આ મિથ્યા ભ્રમ ખંખેરને ફેંકી દો કે તમે ઘેટા છો। તમે ઘેટા નથી, તમે તો સિંહ છો, તમે અજરમર આત્મા છો। તમારામાં આત્માની અનંત શક્તિ રહેલી છે। આ સ્વામી વિવેકાનંદનો સંદેશો છે। Come up, O lions, and shake off the delusion that you are sheep. Your souls immortal, spirits free, blessed and eternal. You are not matter, you are not bodies. Matter is a servant, not he the servant of matter. તમે દરેકની અંદર આત્માની અનંત શક્તિ રહેલી છે, એ શક્તિને જાગૃત કરો। આત્મવિશ્વાસ રાખો, તમારી અંદર આત્માની અનંત શક્તિ રહેલી છે। અખૂટ શક્તિનો ભંડાર તમારા દરેકના હૃદયમાં રહેલો છે। તમે ભલે ગમે તેવા હો, બહારથી તમે ગમે તેવા દેખાતા હો, ગરીબ હો કે પૈસાવાળા હો, પુરુષ હોય કે સ્ત્રી હોય, બાળક હોય કે વૃદ્ધ હોય, ગરીબ હોય કે તમંગર, ઉચ્ચ વર્ણના નિમ્ન વર્ણના, દરેકની અંદર આત્મા છે। અને એ આત્મામાં અનંત શક્તિ રહેલી છે। આત્મના વિંદતે વીર્યમ, આત્માથી અનંત શક્તિ જાગૃત થશે। એ આત્માની અનંત શક્તિ દરેકમાં રહેલી જ છે। એશ સર્વેષુ ભૂતેષુ ગુરુ આત્માના પ્રકાશતે દૃશ્યતે તગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિવી। પ્રત્યેક મનુષ્ય અંદર એ આત્માની અનંત શક્તિ રહેલી છે, એને જાગૃત કરો। બળવાન બનો, નિર્બળ બનોમાં બધી રીતે તમે બળવાન બનો। આ છે સ્વામી વિવેકાનંદનો પ્રથમ સંદેશ, આત્મવિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ। આત્મવિશ્વાસ જો નહીં હોય તમને જીવનમાં ક્યાંય સફળતા નહીં મળે। ઘણા લોકોને બધું આવડતું હોય, ઇન્ટરવ્યુમાં ગભરાઈ જાય, નાસીપાસ થઈ જાય, નર્વસ થઈ જાય, આવડતું હોય બોલી ના શકે, એટલા માટે ફેલ। એટલે કોન્ફિડન્સ જો નહીં હોય તો જીવનમાં કોઈ રમત ગમતમાં તમે આગળ નહીં વધી શકો, મ્યુઝિકમાં નહીં આગળ વધી શકો, પરીક્ષામાં નહીં આગળ વધી શકો, ઇન્ટરવ્યુમાં પાસ તમે નહીં થઈ શકો। સેલ્ફ કોન્ફિડન્સ દરેકે દરેક ક્ષેત્રમાં આગળ વધવું હોય, સફળતા મેળવવી હોય તો સેલ્ફ કોન્ફિડન્સ। સંપૂર્ણ વ્યક્તિત્વનો વિકાસ કરવો હોય સેલ્ફ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ। સેકન્ડ, અને કેવી રીતે આત્મવિશ્વાસ આવશે? મોડર્ન સાયકોલોજીસ્ટ કહે છે ડેવલપ PMA, એવોઇડ NMA। વોટ ઇઝ PMA? પોઝિટિવ મેન્ટલ એટીટ્યુડ। એવોઇડ NMA, નેગેટિવ મેન્ટલ એટીટ્યુડ। પોઝિટિવ એટીટ્યુડ કેળવો, હકારાત્મક વલણ કેળવો, નકારાત્મક વલણ કેળવો માં। દરેકે દરેક પરિસ્થિતિને જોવાના બે પ્રકાર છે, એક હકારાત્મક, એક નકારાત્મક। એક ગ્લાસમાં અડધો ગ્લાસ દૂધ ભરેલું છે। જે નકારાત્મક વલણ વાળો હશે એને વાળો શું કહેશે? ગ્લાસ તો અડધો ખાલી છે, રડવા મળશે। અને જે હકારાત્મક વલણ વાળો હશે એ શું કહેશે? ગ્લાસ તો અડધો ભરેલો છે, એ નાચવા માંડશે, આ ગ્લાસ તો અડધો ભરેલો છે, એ આનંદિત થશે। કેમ? એને અડધો ભરેલો ગ્લાસ દેખાય છે અને પેલા એને વાળાને અડધો ખાલી દેખાય। બંને સાચું બોલે છે, સાચું બોલે છે, પરંતુ આની જોવાની રીત અલગ છે। આની હકારાત્મક વલણ છે, આનું નકારાત્મક વલણ છે। મને પરીક્ષામાં 60% મળ્યા, હવે હું આત્મહત્યા કરીશ, આ નેગેટિવ। અને મને 60% મળ્યા, કમસે કમ ફર્સ્ટ ક્લાસ મળ્યું, કેટલા લોકો તો ફેલ થઈ ગયા, એના કરતા વધારે મળ્યા અને ફર્સ્ટ ક્લાસ પણ મળ્યું, આવતી વખતે હું આનાથી વધારે સારા મેળવીશ। આ છે પોઝિટિવ મેન્ટલ એટીટ્યુડ। તો દરેકે દરેક પરિસ્થિતિને જોવાના બે પ્રકાર છે, પોઝિટિવ અને નેગેટિવ। તો પોઝિટિવ મેન્ટલ એટીટ્યુડ ડેવલપ કરવાથી સેલ્ફ કોન્ફિડન્સ આવશે, આત્મવિશ્વાસ વધશે। સેકન્ડ, આત્મનિર્ભરતા, સેલ્ફ ડિપેન્ડન્સ।
स्वामी विवेकानंद કહે છે કોઈના ઉપર ભરોસો રાખતા નહીં, પારકી આશ સદા નિરાશ. હિન્દીમાં પણ કહે છે પરાઈ આશ સદા નિરાશ, પારકી આશ સદા નિરાશ. પોતાના પગ ઉપર ઉભા રહો, કોઈ પાસે મદદ પાસે હાથ લંબાવતા નહીં. સેલ્ફ હેલ્પ ઇઝ ધ બેસ્ટ હેલ્પ. સ્વ આત્મનિર્ભર બનો, સ્વનિર્ભર બનો. એ સ્વામી વિવેકાનંદનો સંદેશો છે ને, વેદાંતનો સંદેશો છે. કેટલાક લોકો કહે છે ભાઈ જરા જુઓ તો ખરા, હાથ જોઈને પરીક્ષામાં પાસ થાઈશ કે નહીં. એસ્ટ્રોલોજર પાસે જાય છે. સ્વામી વિવેકાનંદ કહે છે કોઈ એસ્ટ્રોલોજર પાસે જવાની જરૂર નથી. તો શું ભાગ્ય નામની વસ્તુ નથી? હા છે, પણ સ્વામી વિવેકાનંદ કહે છે આ ભાગ્યનું નિર્માણ કોણે કર્યું તો તમે જુઓ. કર્મનો સિદ્ધાંત કહે છે જેવું વાવશો તેવું લણશો, જેવું કરશો તેવું પામશો. આંબલીનું ઝાડ વાવશો આંબલી મળશે, કેરીનું ઝાડ વાવશો કેરી મળશે. એટલા માટે તમે ભાગ્યના ઘરવૈયા તમે પોતે છો. મારું વર્તમાનનું પ્રારબ્ધ મારા ભૂતકાળના પુરુષાર્થ દ્વારા નિર્મિત થયું છે. એનો અર્થ છે મારું ભવિષ્યનું પ્રારબ્ધ મારા વર્તમાનના પુરુષાર્થ દ્વારા નિર્મિત થશે. એટલા માટે ભાગ્યને જાણવાનો પ્રયત્ન નહીં કરો, ભાગ્યને બદલવાનો પ્રયત્ન કરો પોતાના પુરુષાર્થ દ્વારા. યુ આર ધ ક્રિએટર ઓફ યોર ઓન ડેસ્ટિની. તમે સ્વયં પોતાના ભાગ્યના નિર્માતા છો. આત્મનિર્ભરતા, સેલ્ફ ડિપેન્ડન્સ. અને આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતા કેવી રીતે આવશે? આત્મજ્ઞાનથી, સેલ્ફ નોલેજ. આત્મજ્ઞાન, આત્મજ્ઞાનનો અર્થ શું છે? બે પ્રકારનું. આત્મજ્ઞાન એટલે પોતાના વિશેનું જ્ઞાન. આપણી અંદર કેટલી બધી શક્તિઓ રહેલી છે પણ આપણે ભૂલી ગયા છીએ. આપણે બેખબર છીએ કે આપણી અંદર કેટલી બધી શક્તિઓ રહેલી છે. આપણું શરીર કેટલું સક્ષમ છે આપણને ખબર નથી. જન્મથી આપણી પાસે કલર વીસીઆર દેવામાં આવ્યો છે. કલર વીસીઆર છે ને, તમને કલર દેખાય છે કે નહીં? કે બ્લેક એન્ડ વ્હાઇટ દેખાય છે? કલર દેખાય છે જન્મથી. તો કલર વીસીઆર તમારી આંખમાં ફિક્સ થયેલો છે જન્મથી. અને દરેકની પાસે બે હાથ, મોટા ભાગના લોકો પાસે બે હાથ છે, મોટા ભાગના લોકો પાસે બે પગ છે, મોટા ભાગના લોકો પાસે બે આંખ છે, બે કિડની છે. બધું પાછું સ્ટેન્ડ બાય રાખ્યું છે નેચરે. સ્ટેન્ડ બાય, એક નહીં તો બીજું તો તમારે કામ કરે જ. સ્ટેપની આપણે ગાડીમાં લગાડીએ છીએ, આ તો એને એક સ્ટેપની બધાની આપી દીધી. નેચરથી જ આપણને એટલું બધું આપણને આપેલું છે, પણ આપણે બેખબર છે કે આપણી પાસે કેટલી બધી શક્તિ રહેલી છે, માનસિક શક્તિઓ કેટલી બધી રહેલી છે. મોડર્ન સાયકોલોજીસ્ટ કહે છે આપણા સબકોન્શિયસ માઇન્ડમાં 90% શક્તિ એવી છે જેનું આપણે કોઈ દિવસ એનો આપણે ઉપયોગ કરતા નથી. 90% of our mental energies remain untapped. તો ઘણી બધી શક્તિઓ રહેલી છે. તો આત્મનિર્ભરતા આવશે, વિશ્વાસ આવશે આત્મજ્ઞાનથી. પોતાના વિશેનું જ્ઞાન એ આવશે. તમે લોકો એક શિબિર કરી હતી, એમાં પૂછવામાં આવ્યું, કોઈને પ્રશ્ન પૂછવાય તો પૂછો. એક બેન ઊભી થઈ ગઈ કે મારામાં આત્મવિશ્વાસ નથી. તો પછી કીધું અચ્છા ઠીક છે, આત્મવિશ્વાસ નથી તો તમે આવો ડાયસ ઉપર આવો. ડાયસ ઉપર આવો તો ગભરાય. આત્મવિશ્વાસ નથી એ પછી ડાયસમાં ક્યાંથી આવે? તો કે ચાલો આપણે રમત રમશું. એક બ્લેકબોર્ડ લઈ આવવામાં આવ્યું. હવે સ્કોરબોર્ડ પૂછવામાં આવ્યું, અચ્છા તમારી પાસે એટલા કેટલા ગુણ છે અત્યારે? અરે કે એકય ગુણ નથી. ગુણ હોતો તો આત્મવિશ્વાસમાં આવી જાય. એકય ગુણ તમારામાં નથી, એકય વિશેષતા નથી, કોઈ ખાસિયત નથી. ના કોઈ ખાસિયત નથી. અચ્છા તો તમારો સ્કોર છે 0. હવે તમે અત્યારે ખાસપતિ છો, હમણાં ખાસપતિમાંથી તમને લખપતિ બનાવીએ. એક ગુણ માટે તમને 1,000 રૂપિયા મળશે. અચ્છા તમે કરો છો શું? કોલેજના ફર્સ્ટ યરમાં છે. કોલેજના ફર્સ્ટ યરમાં તો 12મું ધોરણ પાસ કર્યા વગર તમને કોલેજમાં કોણે એડમિશન આપ્યું? હવે પેલી બેન આત્મવિશ્વાસ કાંઈ નહોતો, ડાયસ ઉપર ઉભી હતી, સાવ ઘેટાની જેમ બે કરતી હતી, એકદમ શિયાળીના તાર કોણ કે છે પાછું શીખી. એટલે અત્યારથી તમે કહેતા આત્મવિશ્વાસ નથી. તો 12મું તમે પાસ કર્યું છે? હા 12મું પાસ કર્યું છે. ચોરી કરીને પાસ કર્યું છે? કોણ કે છે મેં ચોરી કરી છે? ઓહો, કોપી કર્યા વગર, ચોરી કર્યા વગર તમે 12મું પાસ થયા છો? હા 12મું ધોરણ પાસ થયા છે. અચ્છા વિચાર કરો, આપણા દેશમાં કેટલી સ્ત્રીઓ નિરક્ષર છે? 54% બહેનો તો સ્કૂલમાં જાતી જ નથી. હવે એમાંથી જે બાકીના જે ટકા વધ્યા એમાંથી કેટલીક બહેનો પહેલા ધોરણ સુધી જાય, બીજા સુધી ન જાય, બીજી જાય એ ત્રીજા સુધી ન જાય, ત્રીજી જાય ચોથા સુધી ન જાય. માંડ તો ચોથું ધોરણ પાસ કરે. પછી બહુ વધારે સક્ષમ હોય તો 5મા ધોરણમાં જાય. કારણ કે કેટલી ગામડાઓમાં એવી સ્કૂલો છે જ્યાં ચોથા ધોરણ પછી છે જ નહીં, બાળકોથી જ છે.
પછી 7મા ધોરણ પછી તો માન પાસ થયા તો થયા, પછી 8મું ધોરણ તો ગામડામાં છે જ નહીં એટલે પતી ગયું. એમાં જે શહેરની જે બહેનો હોય એ 7મા ધોરણમાંથી 8મામાં જાય, પછી 8મું માંડ 10મું પૈસા, પછી 10મામાં 3 વાર ફેલ થાય, પછી પરણી જાય, થઈ ગયું, પતી ગયું. હવે એમાંથી જે બચે એ થોડીક બહેનો 11મામાં જાય અને પછી 12મામાં 12મું બેસે એટલે 12મામાં પાસ ન થાય, 3 વાર થઈ એટલે પછી પરણે. એમાંથી થોડીક જે વધે એ 12મું પાસ કરે તો 12મા પાસ વાળી ધોરણવાળી બહેનો આપણા દેશમાં કેટલી? બહુ ઓછી. એમાંના તમે એક છો, તમે કેટલા માન છો? છે કે નહીં સદગુણ? હા, માન લ્યો 1000 રૂપિયા તમારે, 1000 મળી ગયા તરત 1000 રૂપિયાનો સ્કોર થઈ ગયો. અચ્છા, તો તમે કોલેજમાં જાઓ છો તો કોલેજમાં કેવી રીતે જાઓ છો? તો કે સાયકલમાં. સાયકલમાં જાઓ છો? સાયકલિંગ ઇઝ ના, અરે એ તો બહુ મોટી વાત છે, 1000 રૂપિયા બીજા. અચ્છા, ઘરમાં શું કરો છો? ઘરમાં ભણું છું. બીજું તો કે રસોઈ બનાવતા આવડે છે, કુકિંગ ઇઝ ના, લખો 1000 રૂપિયા. એમ કરતા એના 65,000 રૂપિયા થઈ ગયા. 5 મિનિટની અંદર 65,000 રૂપિયાના થઈ ગયા. તો લ્યો બધા ખાસપતિ બને, લખપતિ બને. કહેવાનો અર્થ છે આપણા દરેકની પાસે કેટલી બધી ખાસિયતો છે, કેટલા બધા ગુણો છે, પણ આપણે ભૂલી ગયા છીએ કે આપણા ગુણો શું છે. આપણે આખો દિવસ રાત રેકોર્ડ વગાડીશું, મને આ નથી આવડતું, મને આ નથી આવડતું, મને આ નથી ગમતું, મને આ નથી આવડતું. આમ રેકોર્ડ વગાડતા આપણામાં હીન ભાવના આવી જાય. હવે ઊંધી રેકોર્ડ વગાડવાની. એટલા માટે હું પછી મજાકમાં કહું છું, અચ્છા તમારે આત્મવિશ્વાસ વધારવો છે? હા. આ ઇન્ફિનિટી કોમ્પ્લેક્સ દૂર કરવી છે? હા. તો ચાલો હનુમાન ચાલીસાનો પાઠ કરો છો કે? હા. તો હનુમાન ચાલીસાનો પાઠ ચાલુ રાખજો, પણ બીજો એક પાઠ શરૂ કરવો પડશે. કઈ? પોતાની ચાલીસા, પોતાના નામની ચાલીસા. જે તમારું નામ હોય એની આગળ બનાવી દેવાનું આ ચાલીસા. ચાલીસાનો અર્થ છે 40 ગુણો તમે લખી દો. મારામાં શું શું ગુણો છે? રાતના સૂતી વખતે મને આ આવડે છે, મને આ આવડે છે, મને આવડે છે. 40 ગુણો જે લેખા છે એનું રટણ કરવાનું, પણ પાછું અહંકારી નહીં બનતા. અભિમાન એવો નહીં કે હું મારા જેવું કોઈ નથી, ભગવો બધા ભાગો, એવું પણ ન થવું જોઈએ. અભિમાન નહીં બનવું જોઈએ, પણ આપણી ઇન્ફિનિટી કોમ્પ્લેક્સ દૂર કરવા માટે પોતાની અંદર જે સદગુણો છે એનું રટણ કરવું જોઈએ. તો આ છે એક વાત કે ઇન્ફિનિટી કોમ્પ્લેક્સ દૂર કરવા માટે, હીન ભાવના દૂર કરવા માટે જે પોઝિટિવ થિંકિંગ, પોતાના જે 40 ગુણો એ રાખી દેવા જોઈએ. તો આત્મવિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ, આત્મનિર્ભરતા, સેલ્ફ ડિપેન્ડન્સ, અને પછી કીધું આત્મ જ્ઞાન, સેલ્ફ નોલેજ. સેલ્ફ નોલેજ નો બે અર્થ છે, પોતાના વિશેનું જ્ઞાન એટલે કે પોતાના જે સદગુણો વિશેનું જ્ઞાન, અને બીજું છે આત્માનું જ્ઞાન. આપણા દરેકની અંદર આત્મા રહેલો છે અને એ આત્મામાં અનંત શક્તિ રહેલી છે, આપણું વેદાંત એમ કહે છે. અને એટલા માટે એ આત્માનું આપણે જે જ્ઞાન થોડું મેળવશું તો એ આત્માની થોડીક પણ શક્તિ જાગૃત થશે તો આપણામાં આત્મવિશ્વાસ આવશે અને આત્મનિર્ભરતા આવશે. ચોથું છે આત્મસંયમ, સેલ્ફ કંટ્રોલ. હમણાં જ મેં વાત કરી, એમર્સન નામના મહાન વિદ્વાન થઈ ગયા. એ શું કહે છે? The secret of success in trade, in war, in every management of human affairs is the concentration of mind. જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં સફળતાનું રહસ્ય છે મનની એકાગ્રતા. સ્વામી વિવેકાનંદ પણ એમ જ કહે છે, રમતગમતમાં, સંગીતમાં, ભણવામાં દરેક ક્ષેત્રમાં સફળતાનું રહસ્ય છે મનની એકાગ્રતા. હવે આ મનની એકાગ્રતા દરેક મહાપુરુષનું મુખ્ય લક્ષણ છે. સ્વામી વિવેકાનંદનું પણ મુખ્ય, જે એમની મહાનતાનું મુખ્ય કારણ હતું, અદ્ભુત એમની એકાગ્રતા. કેવી અદ્ભુત એકાગ્રતા હતી એટલે એક ઉદાહરણ અત્યંત સંક્ષેપમાં હતું. સ્વામી વિવેકાનંદ ત્યારે બેલુર મઠમાં બેઠા હતા પોતાના ઓરડામાં અને પુસ્તક વાંચી રહ્યા હતા. પુસ્તકનું નામ છે એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા, અંગ્રેજીમાં વિશ્વકોશ, આવડા જાડા ગ્રંથો. ત્યારે એમના શિષ્ય આવ્યા શરદચંદ્ર ચક્રવર્તી. એમને કહ્યું, અધર સ્વામીજી આટલા બધા જાડા પુસ્તકો વાંચતા તો આખી જિંદગી નીકળી જશે. સ્વામી કે શું વાત કરે છે? આ થોડા દિવસની અંદર મેં 10 ભાગ પૂરા કરી લીધા અને હવે 11મો ભાગ વાંચું છું. હે, આવડા જાડા 10 ગ્રંથો તમે પૂરા કરી લીધા? અશક્ય, બની શકે જ નહીં. ત્યારે સ્વામીજીએ કીધું શરદચંદ્ર ચક્રવર્તીને, તને વિશ્વાસ નથી આવતો? ઠીક છે, આ પેલા 10 ભાગમાંથી તારે જે પ્રશ્ન પૂછી લે. અને શિષ્ય શરદચંદ્ર ચક્રવર્તીએ સ્વામીજીને કેટલા બધા પ્રશ્ન પૂછ્યા. સ્વામીજીએ બધાના જવાબ આપ્યા. ક્યાં તો પુસ્તકોની ભાષા ઉલ્લેખ કરી, બધા જવાબ સાચા.
શિષ્ય આશ્ચર્યચકિત થઈ ગયો. સ્વામીજી, આ તો ચમત્કાર છે. સ્વામીજી કે ચમત્કાર નથી, મનની એકાગ્રતાનું પરિણામ છે. મનની એકાગ્રતા હોય તો 10 કલાકનું ભણવાનું 1 કલાકમાં થઈ જાય. ઘણા બધા મને પૂછે, સ્વામીજી એ કેવી રીતે બને? 10 કલાક ભણવાનું 1 કલાકમાં? મેં કીધું એટલા માટે બને કે અત્યારે આપણે 1 કલાકનું ભણવાનું 10 કલાકમાં કરીએ છીએ. પુસ્તક લઈને બેઠા, આંખ ક્યાં છે? પુસ્તકમાં. મન ક્યાં છે? અરે ગઈકાલે પેલું પિક્ચર જોયું, એ તો હીરો જતો તો વિલિયનની પાસે પેલા રસ્તે જા, આ રસ્તે જાત ને તો જલ્દી પકડી પડે. અરે ભાઈ તું કે રસ્તે જઈતો જો, કેટલા પાના વયા ગયા, ઓહો હું તો શું વાંચતો તો ના શું આવી ગયું. તો અત્યારે આપણે 1 કલાકનું ભણવાનું 10 કલાકમાં કરીએ છીએ. મનની એકાગ્રતા હોય 10 કલાકનું ભણવાનું 1 કલાકમાં થઈ જાય. ગમે તે કામ સરળ થઈ જાય. મનની એકાગ્રતા, કોન્સન્ટ્રેશન ઇઝ કી ટુ સક્સેસ. હવે આ મનની એકાગ્રતા મળે કેવી રીતે? હાઉ ટુ ગેટ કોન્સન્ટ્રેશન પાવર? તો સ્વામીજીએ એનો બહુ સુંદર એક જવાબ આપ્યો. એને હું મારી રીતે તમને રજૂ કરું છું. કોમર્સના સ્ટુડન્ટ છો, એક નાનકડું ઇક્વેશન યાદ રાખી લો. C is directly proportional to P. C is directly proportional to P. એનો અર્થ છે P જો આગળ વધશે તો C પણ આગળ વધશે, P જો નીચે જશે તો C પણ નીચે જશે. Where C is equal to concentration of mind and P is equal to purity of mind. એનો અર્થ છે આપણા મનની, આપણું મન જેટલું શુદ્ધ થશે એટલું આપણું મન એકાગ્ર થશે. હવે મન શુદ્ધ કેવી રીતે થાય એનો બીજો ફોર્મ્યુલા છે. આહાર શુદ્ધો સત્શુદ્ધિ, સત્શુદ્ધો ધ્રુવા સ્મૃતિ. આહાર શુદ્ધ થશે, બુદ્ધિ શુદ્ધ થશે, અને બુદ્ધિ શુદ્ધ થશે તો સ્મરણ શક્તિ મજબૂત બનશે. તો આ આહાર શુદ્ધનો અર્થ શું થાય છે? આહારનો અર્થ છે ખોરાક. તો એ બેલેન્સ ડાયટ લેવો જોઈએ, વધારે પણ નહીં, ઓછો પણ નહીં, અને એવો ખોરાક લેવો જોઈએ જેથી મન ચંચળ ના થાય. પણ એક તો મોઢા દ્વારા આપણે ખોરાક લઈએ છીએ અને બીજા તેના દ્વારા લઈએ છીએ આંખ અને કાન દ્વારા. તો ગાંધીજીના 3 વાક્ય તો બધાને ખબર છે. બધાને ખબર છે. બુરા મત દેખો, બુરા મત, બુરા મત, બુરા મત બોલો. બરાબર. હવે તમને બીજા વાંદરાની વાત કરું. અમારે એક સ્વામીજી ગયા હતા વેદાંતના પ્રચાર માટે સ્વિટ્ઝરલેન્ડમાં. તો સ્વિટ્ઝરલેન્ડમાં એક તળાવને કાંઠે એમણે 3 વાંદરાની મૂર્તિ જોઈ. હું પાછલે વર્ષે સ્વિટ્ઝરલેન્ડ ગયો હતો પણ મને એ મૂર્તિ જોવા તો ન મળી. પણ હવે ત્યાં તો કેટલા બધા તળાવ છે. પાછલે વર્ષે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ હતી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઉપર યુકેમાં, કોગટ યુનિવર્સિટીમાં. તો એ લોકો બધાને મને નિમંત્રણ આપ્યું એટલા માટે કે તમને ખબર છે કે ભૂકંપ આવ્યો 26મી જાન્યુઆરી 2001ના રોજ. તો અમે લોકો તો ભિખારી બાવા છીએ, ભીખ માગવાનું શરૂ કર્યું. ભીખ માગીને 20 કરોડ રૂપિયા ભેગા કર્યા અને એમાંથી 20 કરોડ રૂપિયામાંથી 81 શાળાઓ બનાવી અને 6 વસાહતો બનાવી. તો આ બધું કામ બહુ જલ્દીથી અમે લોકો કર્યું. એટલે એ લોકોને ખબર પડી તો એમણે કહ્યું સ્વામીજી તમારું પ્રેઝન્ટેશન આપો. તો પ્રેઝન્ટેશન માટે કોમેન્ટ યુનિવર્સિટી ગયો. એટલે મને થયું કે અમારા યુરોપના બધા સેન્ટર પણ જોઈ લઉં. તો હોલેન્ડ, જર્મની, ફ્રાન્સ, સ્વિટ્ઝરલેન્ડ બધી જગ્યાએ ગયો. તો સ્વિટ્ઝરલેન્ડમાં તળાવને કાંઠે મેં જોયું ઘણા બધા ત્યાં તળાવ છે, એટલા મોટા મોટા તળાવ. તો હવે કદાચ ઝુરિકના તળાવમાં હું નહોતો ગયો, કદાચ બની શકે છે ઝુરિકની પાસેનું જે તળાવ છે એમાં આ 3 વાંદરાની મૂર્તિ પેલા સ્વામી જોઈ હશે. પણ એ વિચિત્ર મૂર્તિ જરા પૂછો. એમાંના એક વાંદરાએ 3 વાંદરાની મૂર્તિ, એમાંના એક વાંદરાએ એક આંખ બંધ રાખી અને બીજી ખુલ્લી રાખી હતી. બીજા વાંદરાએ એક કાન બંધ અને બીજો ખુલ્લો, અને ત્રીજા વાંદરાએ અડધું મોઢું બંધ હતું. સ્વામીજી તો આશ્ચર્ય પડી ગયા. અત્યાર સુધી જેટલા વાંદરા જોયા હતા 3 વાંદરાની મૂર્તિ, બંને આંખ બંધ, બંને કાન બંધ, મોઢું બંધ. અહીંયા આ વિચિત્ર મૂર્તિ. હવે એનો અર્થ શું થઈ શકે? વિચારવા પડી ગયા. વિચારતા વિચારતા એમને વેદનો એક શ્લોક યાદ આવી ગયો. અને વેદનો શ્લોક યાદ આવ્યો, બસ તરત જ એમને આ અર્થ સમજાઈ ગયો. વેદનો શ્લોક શું હતો? ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ ભદ્રમ પશ્યેમાક્ષભિર્યજ્ઞાઃ સ્થિરૈરંગૈઃ સસ્તનૂભિઃ વ્યશેમ દેવહિतं યદાયુઃ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધસ્વા સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદા સ્વસ્તિ નસ્તાક્ષો અરિષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ. કાનો દ્વારા મંગલમય વાણી સાંભળો. એક કાન બંધ છે, બુરું સાંભળતા નહીં, એક કાન ખુલ્લો છે, સારું સારું જોયું સાંભળજો.
ભદ્રમ પશ્ચે માક્ષભી જત્રા. એક આંખ બંધ છે, બુરું જોઈશો નહીં. એક આંખ ખુલી છે, સારું સારું જરૂર જોજો. ટીવીમાં ખરાબ પિક્ચર જોશો નહીં, સારા પિક્ચર અવશ્ય જોજો. ખરાબ ચોપડી વાંચશો નહીં, સારા પુસ્તકો જરૂર વાંચો. સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચો, જેનાથી મનમાં આત્મવિશ્વાસ જાગે, કોન્ફિડન્સ આવે એવા પુસ્તકો વાંચો. મનની એકાગ્રતા વધે એવા પુસ્તકો વાંચો. મોઢા દ્વારા કોઈની નિંદા કરશો નહીં, પણ કોઈને પ્રોત્સાહન બે વાક્ય જરૂર બોલજો. અડધું મોઢું બંધ, અડધું ખુલ્લું. આવી રીતે આપણી ઇન્દ્રિયો જયારે શુદ્ધ આહાર ગ્રહણ કરશું, અશુદ્ધ આહાર ગ્રહણ નહીં કરીએ, નિયમિત રીતે પ્રાર્થના કરશું, નિયમિત રીતે ધ્યાન કરશું, નિયમિત સ્વાધ્યાય કરશું, નિયમિત રીતે સારા સારા ગ્રંથોનું અધ્યયન કરશું, તો આપણું મન શુદ્ધ થશે. અને આપણું મન શુદ્ધ થશે તો આપણું મન એકાગ્ર થશે. તો આ આત્મસંયમની મેં થોડીક વાતો કરી. અને પાંચમો પંચશીલનો જે વાત છે એ છે આત્મત્યાગ, સેલ્ફ સેક્રિફાઈસ. સ્વામી વિવેકાનંદના શિષ્ય હતા મૈસૂરના મહારાજા. બહુ સુંદર સ્વામીજી પત્ર લખ્યો, નાનકડો પત્ર, અત્યંત પ્રેરણાદાયી પત્રમાં એક વાક્ય એમણે લખ્યું, માય ડિયર પ્રિન્સ, ધીસ લાઈફ ઇઝ શોર્ટ, ધ વેનિટીઝ ઓફ ધીસ વર્લ્ડ આર ટ્રાન્ઝિયન્ટ, ઇન ધીસ શોર્ટ લાઈફ they alone live, who live for others, the rest are more dead than alive. મહારાજા જીવન ક્ષણભંગુર છે. આ ક્ષણભંગુર જીવનમાં જે બીજાને માટે જીવે છે એ જ ખરેખર જીવે છે, બાકી બધા તો જીવતા કરતા મળદા વિશેષ. અત્યારે તમે જુઓ બધા મળદા ચારે તરફ દેશમાં, મેં, મેરી બીવી, મેરા બચ્ચા, મેરા મકાન, દુનિયા જાય ભાડ में, સમાજ જાય ભાડ में. હું તો આખા દેશમાં જાઉં છું ને, બધી જગ્યાએ આ વ્યક્તિત્વ વિકાસ શિબિર કરું છું, યુવાનો સાથે વાતચીત થાય તો પછી એ લોકોને પૂછું. ઉત્તર પ્રદેશમાં ગયો હતો, દેહરાદૂનની બેસ્ટ સ્કૂલમાં ગયો હતો, ત્યાં સાઉથ ઇન્ડિયામાં ટીવીએસ સ્કૂલમાં હમણાં ગયો હતો મદુરાઈ, તો સાઉથ ઇન્ડિયામાં ગયો, બિહારમાં ગયો, છત્તીસગઢમાં ગયો, મધ્યપ્રદેશ ગયો, ઉત્તર પ્રદેશ, બધી જગ્યાએ વિદ્યાર્થીઓ સાથે વાતચીત થાય. પછી એ લોકોને પૂછ્યું, अच्छा भैया जीवन का लक्ष्य क्या है? लक्ष्य क्या है? चार्टर्ड अकाउंटेंट बनूंगा, इंजीनियर बनूंगा, डॉक्टर बनूंगा, फिर बस अपना कैरियर डेवलप करूंगा, फिर तो बहुत पैसा कमाऊंगा, उसके बाद अरे जब पैसा आ गया तो मजा ही मजा है, मजा ही मजा है. अच्छा देश का क्या होगा? देश जाए भाड़ में, मैं तो अपना कैरियर डेवलप करूंगा. समाज का क्या होगा? समाज जाए भाड़ में, मैं तो अपना कैरियर डेवलप करूंगा. પછી હું पूछूं, अच्छा भाई इधर सुनो, तुम्हारा देश भाड़ में जाएगा और तुम्हारा समाज भाड़ में जाएगा, तो तुम कहां जाओगे? तो तुम भी भाड़ में जाओगे. तो अपने आप को बचाने के लिए देश को बचाओ. आटली सादा वार्ता पे समझी सकता था, मैं, मेरी बीवी, मेरा बच्चा, मेरा मकान, दुनिया जा भाड़ में, पर तुम भी भाड़ में जाओगे. આ સમજી શકતા. એટલા માટે અત્યારે આપણા દેશમાં આ બધા ડેડ પર્સન, સ્વામી વિવેકાનંદ કહ્યું ને, બધા મૃતપાય થઈ ગયા છે, મળદા જેવા થઈ ગયા છે. બસ સ્વાર્થ પરાયણતાનું રાક્ષસ જેવા થઈ ગયા, મળદા જેવા થઈ ગયા. હવે એ લોકોને જાગૃત કરવા પડે. શું કરવું? કેવી રીતે જાગૃત કરવા? ઇલેક્ટ્રિક શોક દેવાનું. ઇલેક્ટ્રિક શોક ક્યાંથી મળશે? સ્વામી વિવેકાનંદના પુસ્તકોમાંથી. મારી વાત નથી, ફ્રેન્ચ મનીષી રોમારોલા કહે છે કે આજે 30 વર્ષો પછી પણ જયારે સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચું છું તો માનવ વિદ્યુતનો ઝટકો મને લાગે છે. His words are great music, phrases in the style of Beethoven. I cannot touch these sayings to be scattered as they are through the pages at a 30th distance without receiving a thrill through my body like an electric shock. આજે પણ જયારે સ્વામી વિવેકાનંદ પુસ્તક વાંચું છું ત્યારે ઇલેક્ટ્રિક શોક લાગે છે. એ ઇલેક્ટ્રિક શોકની આજે બહુ જરૂર છે. એટલા માટે સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચો. મને યુવા ભાઈ બહેનો અહીંયા બેઠા છો, બધાને મળીને ખૂબ આનંદ થયો. આપણું પહેલું સત્ર હવે પૂરું થવાની અણી પર છે. અત્યાર સુધીમાં મેં તમને વ્યક્તિત્વ વિકાસની વાતો કરી કે માનસિક વિકાસ, આધ્યાત્મિક, નૈતિક અને આધ્યાત્મિક વિકાસ, બૌદ્ધિક વિકાસ અને શારીરિક વિકાસ, ટોટલ પર્સનાલિટી ડેવલપમેન્ટ, સંપૂર્ણ વ્યક્તિત્વ વિકાસ માટે આ ચારે વસ્તુની આવશ્યકતા છે. એના માટે પંચશીલની વાત કરી અને સાથે સાથે આ સ્વામી વિવેકાનંદના પુસ્તકોને વાંચવાના માટે વાત કરી. અહીંયા હવે જે થોડીક વાર 5 મિનિટમાં આપણું સત્ર પેલું પૂરું થાય એની પહેલા થોડીક વાતો કરી લઉં કે બીજા સત્રમાં જો સમય હશે તો હું બધાને ધ્યાન કરાવીશ. મનને એકાગ્રતા કરાવવા માટે ધ્યાન બહુ જરૂરી છે, મનની શાંતિ માટે ધ્યાન બહુ જરૂરી છે. જો બીજા સત્રમાં હું જોઈશ કે તમારો મૂડ સારો છે, તમારું મન શાંત છે, તો હું ધ્યાન કરાવીશ. અને બીજા સત્રમાં ખાસ તો પ્રશ્નના ઉત્તરમાં હું વધારે સમય આપવા માંગુ છું. તમે લોકો જે સત્રમાં જશો અત્યારે જે બીજું સત્ર, પહેલું સત્ર પૂરું થાય પછી તમે ચા નાસ્તા માટે જશો, એની પહેલા મને પ્રશ્ન લખીને આપી દેજો. કેમ? કારણ કે
એ પ્રશ્નના ઉત્તર મને આપવામાં આનંદ આવશે. તમે ગમે તે પ્રશ્ન લખી શકો છો. તમારું નામ લખવું હોય તો લખજો, ન લખવું તો નહીં લખતા. અને પણ મને પ્રશ્નો કેવા જોઈએ? તમારા અંતરના ઊંડાણમાંથી જોઈએ, પૂછવા ખાતર નહીં. ખરેખર જે તમને સમસ્યા સતાવતી હોય, ખરેખર જે તમારા મનની જિજ્ઞાસા હોય, અને ફક્ત આધ્યાત્મિક પ્રશ્નો નહીં, ગમે તે પ્રશ્ન તમે મને પૂછી શકો છો. કોઈ સબ્જેક્ટ મેં નથી રાખ્યો, ગમે તે પ્રશ્ન પૂછી શકો, પણ તમારા સબ્જેક્ટના નહીં, એના માટે બીજા લેક્ચર હશે. પણ આ ટોટલ પર્સનાલિટી ડેવલપમેન્ટને લગતા હોય કે તમારા પોતાની માનસિક કોઈ સમસ્યા હોય, ગમે તે પ્રશ્ન તમે મને પૂછી શકો છો. એ પ્રશ્નના ઉત્તર દેવાનું મને ગમશે. અને બહાર ત્યાં એક સરસ બુક સ્ટોલ રાખવામાં આવ્યો છે. તો તમને કેટલી વાર રિસર્ચ છે તો હમણાં તમને એનાઉન્સમેન્ટ કરશે, ત્યારે પણ તમે જોઈ શકો. અને સૌથી છેલ્લે એક પુસ્તક અહીંયાથી આપવામાં આવશે. જો સમય હશે તો મારા હાથેથી તમને પુસ્તક આપીશ. બહુ સુંદર પુસ્તક. પુસ્તકનું નામ છે ઉઠો જાગો. સ્વામી વિવેકાનંદ પુસ્તકનું નામ ઉઠો જાગો. જેને જેને જોતું હશે એ બધાને એ ભેટ રૂપે મળશે સૌથી છેલ્લે. અને બીજા ઘણા બધા સારા પુસ્તકો ત્યાં બુક સ્ટોલમાં તમને મળશે, કે તમે જરૂરથી ખરીદો. ખાસ કરીને વિવેક નોટબુક અમે લોકો છપાવી છે, એમાં ભણવાના સૂચનો આપ્યા છે. મનની એકાગ્રતા કેવી રીતે મળે એની આખો ચાર્ટ આપેલો છે, એકાગ્રતાનો ચાર્ટ, ભણવાના સૂચનો, હાઉ ટુ સ્ટડી ઇફેક્ટિવલી. એ બધા એ વિવેક નોટબુક તમને મળશે. અને સ્વામી વિવેકાનંદના સુંદર પુસ્તકો, ધ્યાન વિશેના, મન તેનો નિગ્રહ વિશેના, કર્મયોગ વિશેના, રાજયોગ વિશેના પુસ્તકો, આ બધા પુસ્તકો તમને મળશે. એ પુસ્તકોનું પણ તમે અધ્યયન કરજો. અને એક પુસ્તક જે તમને મળશે એનું પણ અધ્યયન કરજો. આ પ્રથમ સત્રમાં તમને મળીને આનંદ થયો. ધન્યવાદ.